મિત્રો, આજના લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને જય ભીમ, નમો બુદ્ધાય. આજના લાઈવ કાર્યક્રમમાં આપણી સાથે એડવોકેટ જાગૃતિબેન પરમાર જોડાવાના છે. પ્રોફેસર અર્જુનભાઈ પટેલ એ આપણી સાથે જોડાઈ ગયા છે. અખિલ ભારતીય કોળી સમાજના મહામંત્રી મનુભાઈ ચાવડા જોડાવાના છે. અને વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમસિંહભાઈ ધાપા પણ જોડાવાના છે. તો એ મિત્રો જોડાશે એટલે આપણે એમના સાથે લેતા જશું. આવતીકાલે 26 નવેમ્બર છે, એટલે કે સંવિધાન દિન. તો એની પૂર્વ સંધ્યાએ આજે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ. એટલે આપણે તમામ જે દર્શકો છે SC ST OBC કોળી સમાજના, એ બધા મિત્રો એ જાણી શકે ભાઈ સંવિધાન શું છે, સંવિધાન દિન શું છે, શા માટે એની ઉજવણી કરવામાં આવે છે. તો એનાથી આવતીકાલે 26 નવેમ્બર એ જે સંવિધાન દિવસ છે એ બધા ઉજવી શકે, બંધારણ વાંચી શકે, ખાસ કરીને બંધારણનું આમુખ વાંચી શકે. તો એટલે આપણે એક દિવસ અગાઉ એની પૂર્વ સંધ્યાએ કાર્યક્રમ રાખ્યો છે કે આપણા લોકો સંવિધાન વિશે જાણે અને સંવિધાનને બચાવવા માટે જો આપણે આજનો જે કાર્યક્રમ છે એ સંવિધાન વિશે જ છે. તો તમામ મિત્રોને એક સૂચના કે જેટલા મિત્રો જોડાવને એ વિડીયો શેર કરતા જજો, એટલે તમારા મિત્રોને પણ આ વિડીયો જોવા મળે. જેટલા મિત્રો જોડાતા જાય એમને વિડીયો શેર કરતા જાય, એટલે ફેસબુકની અંદર તમારા જેટલા મિત્રો હશે એ બધાને પણ આ વિડીયો જશે. તો મિત્રો, એડવોકેટ જાગૃતિબેન પરમાર જોડાય છે પણ એમનો ડિવાઇસ નોટ કનેક્ટેડ આવશે. હવે તો જાગૃતિબેન તમે એમાંથી એક નીકળી પાછા બીજી પર ટ્રાય કરજો જોડાવાની. મિત્રો, 26 નવેમ્બર એ સંવિધાન દિવસ છે અને આવતીકાલે છે. તો આપ સૌને જેટલા મિત્રો જોડાય અથવા તો જોવે છે વિડીયો, એ બધાને સંવિધાન દિનની એક દિવસ અગાઉ શુભેચ્છા. બંધારણ આપણે સંવિધાન, હિન્દીમાં મને સંવિધાન કહીએ, ગુજરાતીમાં આપણે બંધારણ કહીએ ને. એ બંધારણના ઘડવૈયા કોણ છે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. તો આપ સૌ જાણો છો કે બંધારણ સમિતિ જે બનાવી હતી એના એ અધ્યક્ષ હતા. દેશની બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના રોજ આપણું જે વર્તમાન બંધારણ છે એનો સ્વીકાર કર્યો હતો. અને એના સ્વીકાર કર્યાના 2 મહિના પછી, એટલે કે 26 જાન્યુઆરી 1950ના રોજ એનો અમલ કરવામાં આવ્યો. એટલે કે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આપણા બધા મિત્રોને એ પણ ખબર હોવી જોઈએ કે 26 નવેમ્બર બંધારણ દિવસ શા માટે ઉજવવામાં આવે છે. તો 26 નવેમ્બર 1949ના રોજ આપણી જે સંસદ છે ને, એ સંસદે આ બંધારણનો સ્વીકાર કર્યો હતો, એટલે એને બંધારણ દિવસ કહેવામાં આવે છે. એ બંધારણ દિવસના એ સ્વીકાર કર્યું ને ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એક સરસ મજાની વાત કરી હતી કે બંધારણ ભલે ગમે એટલું સારું હોય, તે ખરાબ સાબિત થઈ શકે જો તેનું અનુસરણ, એટલે કે તેનું આચરણ કરવા, એનો જે ઇમ્પ્લિમેન્ટેશન કરનાર વ્યક્તિ ખરાબ હશે ને, તો સારું બંધારણ પણ ખરાબ સાબિત થશે. અને એ કોણ જણાવી શકે કે ભારતની જનતા અને તેના રાજકીય પક્ષો કેવું આચરણ કરશે? પોતાના હેતુ પાર પાડવા માટે તેઓ બંધારણ રીતો અપનાવશે કે ક્રાંતિકારી રીતો? જો તેઓ ક્રાંતિકારી રીતો અપનાવશે તો ભલે બંધારણ ગમે તેટલું સારું હોય, તે અસફળ રહેશે. એવું કહેવા માટે કોઈ જ્યોતિષની આવશ્યકતા રહેશે નહીં. એટલે બંધારણ ઘડ્યા બાદ ભીમરાવ આંબેડકરે આ ભાષણ એ 26 નવેમ્બર 1949ના રોજ નવી દિલ્હીમાં, નવેમ્બરમાં 1949માં નવી દિલ્હીમાં આપ્યું હતું. તો બંધારણ દિવસ શા માટે ઉજવવામાં આવે છે? તો કે ભાઈ બંધારણ એના જે બંધારણીય મૂલ્યો છે એને પ્રોત્સાહન આપવા માટે સામાજિક ન્યાય જે મંત્રાલય છે આપણું ભારત સરકારનું, એમણે 19 નવેમ્બર 2015ના રોજ 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો. અને દેશનો દરેક નાગરિક બંધારણના મૂલ્યોથી વાકેફ, એટલે કે માહિતગાર થાય, તેથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભારતના બંધારણની પ્રસ્તાવના
શાળાઓ અને કોલેજોમાં પણ ભણાવવામાં આવે છે. આ સાથે ભારતના બંધારણની વિશેષતા અને એનું મહત્વ વિશે પણ ચર્ચા કરવામાં આવે છે. વર્ષ 2015માં 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું ત્યારથી શરૂ થયું, અને આ એટલા માટે પણ ખાસ છે કે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની એ વખતે 125મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી હતી. ભારતીય બંધારણને વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ માનવામાં આવે છે. આમાં ઘણા દેશોનું બંધારણ અપનાવવામાં આવ્યું છે અને તેને બેગ ઓફ બોરોઇંગ્સ પણ કહેવામાં આવે છે. તેના ઘણા ભાગો યુકે, યુએસએ, જર્મની, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને જાપાનના બંધારણમાંથી પણ લેવામાં આવ્યા છે. આ બધું કોને? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બધા બંધારણમાંથી, દેશોના બંધારણમાંથી જે સારી વાતો હતી ને એ એમણે એક્સેપ્ટ કરી લઈ લીધી. ભારતીય બંધારણમાં જે મૂળભૂત અધિકારો, નાગરિકોની ફરજ, સરકારની ભૂમિકા, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીની સત્તાઓનો પણ ઉલ્લેખ છે. બંધારણ જે મૂળ નકલો છે ને એ ટાઈપ કે પ્રિન્ટિંગ કરવામાં આવી ન હતી. તે પ્રેમનારાયણ રાયજાદા દ્વારા હસ્તલિખિત હતું. બંધારણ સુલેખન દ્વારા ઇટાલિક અક્ષરોમાં લખાયેલું છે. બંધારણની મૂળ નકલ 16 ઇંચ પહોળી છે અને તે 22 ઇંચ લાંબી ચર્મપત્ર શીટ ઉપર લખવામાં આવ્યું છે. તેમાં કુલ 251 પેજ છે. સમગ્ર બંધારણને તૈયાર કરવામાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. 26 નવેમ્બર 1949ના રોજ પૂર્ણ થયું હતું અને 26 જાન્યુઆરી 1950ના રોજ એ બંધારણ અમલમાં આવ્યું હતું. બંધારણની મૂળ નકલ હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં લખવામાં આવી હતી. 24 જાન્યુઆરી 1950ના રોજ યોજાયેલી બંધારણ સભામાં તેના પર 284 સભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા, જેમાંથી 15 મહિલાઓ હતી. આ એક તમારી સામે છે ને ગુજરાત સરકારનો જીઆર છે, એ 24 નવેમ્બર 2023નો જ છે અને દરેક સંસ્થાઓને બંધારણ દિવસ ઉજવવા માટે ગુજરાત સરકારની સૂચના છે કે ભાઈ કમસે કમ બંધારણમાં જે આમુખ છે ને એનું તો વાંચન કરવું જ બધા એમ. તો આ ગુજરાત સરકારના બધા ડિપાર્ટમેન્ટને આ સૂચના આપવામાં આવી છે. શાળા કોલેજોમાં પણ આ સૂચના આપવામાં આવી છે. હવે કેટલા લોકો એનો અમલ કરે છે એ આપણને ખબર નથી, પણ આપણે એક જાગૃત વ્યક્તિ તરીકે, એક જાગૃત નાગરિક તરીકે અને બાબા સાહેબના કારણે જ આપણે લોકો આગળ આવ્યા છીએ, તો આપણી તો એક ફરજ છે કે બંધારણ દિવસ ને આપણે ઉજવીએ. તો આ જે ભારતનું આ બંધારણનું જે આમુખ છે ને એ મુખ્ય એમ કે ભાઈ દરેક વ્યક્તિએ આમુખ એટલે પ્રસ્તાવના તો એ વાંચવી જોઈએ, અથવા તો એનું ખબર હોવી જોઈએ જે બંધારણનું હૃદય, આખા બંધારણનું સાર શું છે. તો તમે આ પ્રસ્તાવના વાંચો ને આમુખ, એમાં તમને ખબર પડી જાય કે આપણા બંધારણનું હૃદય શું છે, એ શું કહેવા માંગે છે. તો એમાં લખ્યું છે કે અમે ભારતના લોકો, આખા સ્ક્રીનમાં તમને મૂકી દો એટલે બધા મિત્રોને થોડું વધારે દેખાય. અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય, ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાનો આ સ્વતંત્રતા બધી. તો આ તમે તમારા સ્ક્રીનમાં છે, તમે ભવિષ્યમાં પણ ગમે ત્યારે નિરાતે વાંચજો. તો એની જે મુખ્ય જે વસ્તુ છે ને કે ભાઈ સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર કરજો કે એ આપણે વિચારવાનું છે કે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય એ બંધારણમાં આમુખમાં પ્રસ્તાવનામાં લખ્યું છે. તો આઝાદીના 75 વર્ષ પછી આપણે એ વિચારવાનું છે કે શું દેશમાં સામાજિક ન્યાય મળ્યો છે, આર્થિક સમાનતા થઈ છે, રાજકીય ન્યાય મળ્યો, બધાને મળ્યો છે. એટલે કે દેશની અંદર જે એસટી, એસટી, ઓબીસી છે, એમાં ઓબીસીમાં કોળી સહિત બધી જે બધી કારીગર વર્ગની બધી જાતિ હોય જાય, પ્રજાપતિ, કુંભાર, લુહાર, માળી, વાણંદ, આ બધી ઓબીસીમાં બક્ષીપંચમાં આવે. અને એસસી એટલે દલિત સમાજ, આદિવાસી સમાજ. તો આ બધામાં રાજકીય ન્યાય એટલે કે બધાને વસ્તીના પ્રમાણમાં ભાગીદારી મળી છે. આર્થિક ન્યાય એટલે કે દેશમાં બધી જગ્યાએ આર્થિક સમાનતા છે. તો તમે જુઓ ને તો આટલી આર્થિક વિષમતા એટલે અસમાનતા તો ક્યારેય તમને જોવા મળે. કરોડોપતિ છે, અબજોપતિ છે, દેશના લગભગ 2 કે 5% લોકો પાસે દેશની 90% સંપત્તિઓ છે અને બાકીના લોકો પાસે બસ કઈ છે નહીં. સામાજિક ન્યાય એટલે કે દેશની અંદર આજે આઝાદીના 75 વર્ષ પછી તમે જુઓ તો એક પણ એવું ગામડું તમને નહીં જોવા મળે કે જ્યાં સામાજિક ન્યાય એટલે કે કોઈ જાતિ ભેદ ન હોય, બધા એક સમાન હોય, સમાનતા હોય.
તો જાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા એ બધું ખતમ થઈ ગયું છે? તો કે ના. તો બંધારણમાં તો આ લખ્યું છે. તો એનો મતલબ એમ છે કે 75 વર્ષના શાસનમાં જે કોંગ્રેસ અને ભાજપે શાસન કર્યું છે, એ શાસનની અંદર જે બંધારણમાં આમુખમાં જે વસ્તુ લખેલી છે કે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, આજની તારીખે તમે જુઓ તો લોકશાહીના 4 સ્તંભ ઉપર જે બ્રાહ્મણ વાણિયાનો જ લગભગ કબજો છે. આપણા ઓબીસી એસસી એસટી માં લગભગ તમે જુઓ તો રાજકીય સત્તા નથી એની પાસે. ક્લાસ 1 અધિકારીઓ આપણા નથી. જ્યુડિશરી ન્યાય તંત્ર ઉપર આપણો કબજો નથી. અને ચોથો સ્તંભ છે લોકશાહીનો મીડિયા, તો ટીવી, અખબાર, એના ઉપર આપણો કબજો નથી. મેઇન જે અત્યારે સોશિયલ મીડિયા થતા આપણા લોકોના હાથમાં એક શસ્ત્ર આવ્યું છે, બાકી તો આપણી પાસે કાંઈ નથી. જાગૃતિબેન, તમારું ડિવાઇસ નોટ કનેક્ટેડ આવે છે. તમે એમાંથી નીકળીને પાછા બીજી 1 મિનિટ હું તમને એડ કરું છું. એડ થઈ ગયા છો? તો જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ, નમો બુદ્ધાય બેન. અમારો કેમેરો ઓન કરું છું ને તો માઇક બંધ થઈ જાય છે, ખબર નહીં. આ કેમેરો બંધ જ રાખજો તમારો. સારું, કેમેરો બંધ રાખીને જોડાજો. અને હું તમને કહીશ ને, તમારો વારો આવશે ને ત્યારે હું તમને બોલવાનું કહીશ. તો 26 નવેમ્બર બંધારણના દિવસે ગયા વર્ષે અમે લોકો ભાવનગરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ છે, ત્યાં અમે મોટા મોટા બેનર બનાવ્યા હતા. આ જે બેનર તમને દેખાય છે ને નીચે, એવા બેનર કે ભાઈ મંડળ પદનો પૂરો અમલ કરો, જાતિ આધારિત વસ્તી ગણતરી કરો, ખાનગીમાં આરક્ષણ લાગુ કરો, નવી જે સંસદ બની છે એનું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામકરણ આપો. એ સર્કલ છે આખું ભાવનગરમાં, જસોનાથ સર્કલમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ છે, તમને પાછળના ભાગમાં દેખાશે. તો એ અમે લોકો સર્કલમાં ફર્યા બેનર લઈ, અને ત્યાં બધી લોકોને જાગૃત કરવા માટે કાર્યક્રમ રાખ્યો હતો. અમે એટલા માટે આ તમને દેખાડ્યું છે કે આપણે કેવી રીતે ઉજવણી કરી શકીએ. આપણા ઘરે પણ આપણે બંધારણનું આમુખનું વાંચન કરી શકીએ. તમે ગૂગલ સર્ચમાં જાઓ અને બંધારણનું પ્રસ્તાવના આમુખ અથવા તો પ્રિએમ્બલ લખો એટલે તમને એ મળી જશે. ગુજરાતીમાં મળશે, હિન્દીમાં પણ મળશે અને અંગ્રેજીમાં પણ ગૂગલ સર્ચમાં જાશો એટલે તમને મળી જશે. તો અત્યારે આપણે પહેલા ભાગમાં આટલું લઈએ છીએ, અને આપણી સાથે પ્રોફેસર અર્જુનભાઈ પટેલ જોડાણા છે, એડવોકેટ જાગૃતિબેન પરમાર પણ જોડાણા છે. જાગૃતિબેન એટલા માટે કે એમનો ડિવાઇસ છે ને એ કનેક્ટ નથી થતી, એને વચ્ચે કનેક્ટ થાય, અત્યારે જોડાયેલા છે, તો આપણે એમને કહી દઈએ, એટલે કદાચ એમને બોલવાનો વારો છે તો એ બોલી શકે કે જાગૃતિબેન, આઝાદીના 75 વર્ષ પછી જે બંધારણનો જે અમલ થવો જોઈએ તે કેટલો અમલ થયો છે, અને બંધારણ આપણા માટે જીવાદોરી કેટલા, એમ કે જીવાદોરી સમાન છે, તો બંધારણને બચાવવું શા માટે જરૂરી છે? તો એ બાબતે 26મી નવેમ્બર આવતીકાલે સંવિધાન દિવસ છે, તો એ નિમિત્તે જે આપણા દર્શકો છે અથવા તો આપણા જે ઓબીસી એસસી એસટી સમાજના જે ભાઈઓ બહેનો જોવે છે અથવા તો ભવિષ્યમાં જોવાના છે, એને આપનો શું સંદેશ છે? જાગૃતિબેન પરમાર. જી નમસ્કાર, જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ. હું એડવોકેટ હોવાની સાથે સાથે આપણે એસએસડી જે છે, સમતા સૈનિક દળ, તેની અંદર ગુજરાત મહિલા પ્રભારી પણ છું. એટલે સમાજની સાથે ફક્ત એક વકીલ તરીકે નહીં, પરંતુ સામાજિક રીતે પણ જોડાયેલી છું. અને બંધારણ હું જે કહેવા માંગુ છું એ એસસી એસટી ઓબીસી અથવા લઘુમતી સમાજ જે દરેક છે એની માટે એક એવું ગ્રંથ છે કે જે ગ્રંથમાં તમે માનો અથવા તમે ન માનો, પણ એ તમારી માટે હર એક સેકન્ડ ઊભું છે. મતલબ કે નથી આપણે કહેતા કે ભાઈ કોઈને કોઈ રીત રિવાજોમાં હોય કે તમે અમારી માટે આટલું કરશો તો અમે તમારી માટે આટલું કરશું, પણ બંધારણ અને બાબા સાહેબ આંબેડકર એ એવી, મતલબ બાબા સાહેબ આંબેડકરને તો હું એ વ્યક્તિ તરીકે કહીશ કે કોઈ બહેનો માટે જો કોઈ ભાઈ હોય કે જે જીવંત ન હોવા છતાં પણ ભાઈનું કર્તવ્ય નિભાવતા હોય, પિતાની જવાબદારી લેતા હોય, તો જો એવી કોઈ વ્યક્તિ છે ને તો એ બાબા સાહેબ આંબેડકર છે. આ સમાજમાં જે સ્ત્રીઓ છે, ખાસ કરીને મને ઘણી વખતે હું કોઈ ઓડિયો કે વિડીયો કે એમ ક્લિપિંગ કે જોતી હોઉં છું, તો ઘણી વખતે કોઈ સ્ત્રીઓ છે અમુક ધર્મના નામે જે સંવિધાનનું અપમાન કરે છે ને, ત્યારે ખરેખર મને એક સ્ત્રી હોવાના નાતે શરમ પણ આવે છે અને દુઃખ પણ થાય છે કે આજે તમે જે ઘરની બહાર નીકળી શકો છો, આજે તમે જે ખુલીને બોલી શકો છો, તમારી જે અભિવ્યક્તિ છે એ તમે કહી શકો છો, તમારું જીવન છે એ તમે જીવી શકો છો, તો ક્યાંક ને ક્યાંક બાબા સાહેબ આંબેડકરની દેન છે. અને તમે એમને ફક્ત એક
જ્ઞાતિ વિશેષ ગણી અને જે એમને એક સાઈડમાં કરવાની કોશિશ ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓ દ્વારા પણ થતી હોય છે ને, ત્યારે ખરેખર ખૂબ મને દુઃખ થાય છે. અને બંધારણનું હું તમને કહીશ કે અમલીકરણ, જુઓ બાબા સાહેબ આંબેડકર પોતે પણ એવું કીધેલું હતું જ્યારે બંધારણ સોંપ્યું ત્યારે જ, કે બંધારણ એ એવું હથિયાર છે કે જો અયોગ્ય વ્યક્તિના હાથમાં ગયું ને તો એનો તમને નુકસાન પણ કરવામાં આવશે. તો આજે મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે બંધારણ અયોગ્ય વ્યક્તિઓના હાથમાં સંપૂર્ણપણે કદાચ જતું રહ્યું છે. અને હજી સંભાવનાઓ છે, જો એસસી એસટી ઓબીસી લઘુમતી સમાજ એક થઈને, એક માનવ થઈને માનવ જીવન માટેની જો લડાઈ કરશે ને તો બંધારણ બચાવવાની સંભાવના છે. બાકી જે અત્યારે એક માનવ જીવનની સાથે રમત રમાઈ રહી છે અને જે ટુકડા કરવામાં આવ્યા છે, ક્યાંક જ્ઞાતિના, જાતિના, પેટા જ્ઞાતિના, એ ટુકડામાં ઉલજીને રહી ગયા ને તો તમે બંધારણને બચાવી પણ નહીં શકો. અને જ્યારે કહીએ છીએ ને કે હાથમાંથી એકવાર ઢોળી ગયું ઢળી ગયું, પછી તમે ગમે તેટલું કરશો ભેગું નહીં થાય. પણ હા, હું માનું છું ત્યાં સુધી અત્યારે ઘણો ખરો સમાજ જાગૃત થઈ ગયો છે. કદાચ બંધારણનું અમલીકરણ કરાવનાર વ્યક્તિ કદાચ ક્યાંક અયોગ્ય આવી ગયા છે, પરંતુ જે આપણી એક જાગૃતતા છે ને, એ હવે આપણે ક્યાંક ને ક્યાંક બંધારણ યોગ્ય હાથમાં પાછું આપવું જ પડશે. એની સિવાય છૂટકો જ નથી. હું ખાસ કરીને એક સ્ત્રી હોવાના નાતે બહેનોને કહેવા માંગીશ કે તમે જેમ બાબા સાહેબ આંબેડકરે જેમ એક પ્રકૃતિએ જે ભેદ રાખ્યો છે સ્ત્રી પુરુષનો, એ ભેદની સાથે બાબા સાહેબ આંબેડકરે બંધારણ ઘડ્યું છે. બાબા સાહેબ આંબેડકરે કોઈ જ્ઞાતિ જાતિને આધારિત બંધારણ નથી ઘડ્યું. કોને કેટલી જરૂરિયાત છે, કોના કેટલા મૂળભૂત અધિકારો છે, કોની કેટલી ક્ષમતા છે. દાખલા તરીકે હું એમ કહીશ કે પૂરા વિશ્વની અંદર જે પ્રેગ્નન્સી દરમિયાન જે ચાલુ પગારે જે રજાઓ મળે છે ને, એ બાબા સાહેબ આંબેડકરની દેન છે. સૌથી પહેલા એને ભારતની અંદર આ કાયદો અમલીકરણ કરાવેલો. તો એમને એક એવી વ્યક્તિ છે કે જે એક સ્ત્રી હોવાની, સ્ત્રીની એક સમસ્યાને પણ એને એનું કહીએ ને કે એની લાચારી નથી બનવા દીધી. તો એવી વ્યક્તિને સમજીને સ્ત્રીઓએ તો ખાસ કરીને બંધારણને બચાવવા માટેની મુહિમમાં આગળ આવવું જ પડશે. નહીં તો એ દિવસ દૂર નથી જ્યાં પાછી સતી પ્રથા આવી જશે, પાછી ક્યાંક ને ક્યાંક રૂમમાં પૂરી દેવાની પ્રથા આવી જશે, ક્યાંક ને ક્યાંક પાછી દાસી પ્રથા આવી જશે, ક્યાંક ને ક્યાંક બહુ પત્નીની પ્રથા આવી જશે, ક્યાંક ને ક્યાંક દૂધ પીતી જાહેરમાં કરવામાં દીકરીઓને આવશે ને છતાં પણ સ્ત્રી એક શબ્દ નહીં ઉચ્ચારી શકે. તો જો સ્ત્રીઓએ પોતાનું અસ્તિત્વ બચાવવું હોય તો જ્ઞાતિ જાતિના વાડામાંથી તો દરેક સ્ત્રીએ નીકળવું જ પડશે. પછી હું એમ કહીશ કે કેમ એ સવર્ણ સમાજની સ્ત્રી પણ કેમ નથી? જો એમને પણ પોતાનું અસ્તિત્વ બચાવવું હોય ને તો બંધારણને બચાવવા માટેની પોતાની એક મુહિમની અંદર એને જોડાવવું જ પડશે, આજે નહીં તો કાલે. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર જાગૃતિબેન. આપણી સાથે અર્જુનભાઈ પટેલ પણ જોડાણા છે. અર્જુનભાઈ, હું તમને એક સવાલ કરું છું કે બંધારણ છે એ જેમ જાગૃતિબેન વાત કરી કે મહિલાઓ બધી એસસી એસટી ઓબીસી સહિત તમામ મહિલા સવર્ણોની મહિલાઓને પણ આઝાદી પહેલા કોઈ અધિકાર હતા નહીં. અને જે ઓબીસી એસસી એસટી ને તો નહોતા જ, જે પુરુષ વર્ગ છે એને, સ્ત્રીઓ તો બધી સ્ત્રીઓને નહોતા. તો જે આપણા કોળી જેમાં આવી જાય, એક આપણા કોળી સમાજ પણ જેમાં આવી જાય, એ ઓબીસી, એસસી એટલે કે દલિત અને એસટી એટલે કે આદિવાસી, આ સમાજને જે માનવીય હક અને અધિકાર મળ્યા ને એ બંધારણને કારણે મળ્યા છે. અને એ બંધારણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લખ્યું એટલે મળ્યા છે. કદાચ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જગ્યાએ કોઈક બીજું હોત ને તો આવું બંધારણ ન લખાણું હોત, એમ આપણે 100% કહી શકીએ. અને મેં તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જેટલું લખાણ છે બધું વાંચ્યું છે અને પૂરેપૂરું 40 વર્ષથી આ બધો અભ્યાસ કર્યો છે. અને એના ઉપરથી હું કહી શકું મારો અનુભવ કે જો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જૈનમાં ન હોત ને તો આપણે આજે કોળી સહિત ઓબીસી ની બધી 146 જ્ઞાતિ હોય, એસટી ને એસટી, દલિત, આદિવાસી, આજે આપણી પાસે ખાલી ખોદવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતા. બધા આપણે ગુલામ હોત, આ દશા હોત. એટલે બાબા સાહેબ આંબેડકરનો તો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. તો પ્રોફેસર અર્જુનભાઈ પટેલ, આપને વિનંતી કરું કે બંધારણને શા માટે બચાવવું જરૂરી છે, અને બીજું
બંધારણનો ખરેખર અમલ કેટલો થયો છે, નથી થયો તો કોણ નથી કરતું, તો અને તો બંધારણને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ એ બાબતે આપનો અભિપ્રાય આપો, ડોક્ટર અર્જુનભાઈ પટેલ. સૌ પ્રથમ તો ચીમનભાઈ, આપને ખૂબ ખૂબ અભિનંદન. આપ શ્રી ઝલકારી ટીવીના માધ્યમથી બંધારણની જાગૃતિ અંગે આજનો જે કાર્યક્રમ રાખ્યો છે એ મને લાગે છે કે ગુજરાતના ઇતિહાસમાં ખાસ કરીને ઓબીસી સમાજમાંથી આ પ્રકારે લાઈવ પ્રોગ્રામ કદાચ આ મને લાગે છે આ પહેલો કાર્યક્રમ છે. અને આ ખૂબ જ મહત્વનું ઉમદા કાર્ય આપે જે હાથ ધર્યું છે એ બદલ તમને અને તમારી ટીમને સૌપ્રથમ અભિનંદન પાઠવું છું. આજે જે આપે વિષય પસંદ કર્યો છે કે આવતીકાલે 26મી નવેમ્બર જે ભારતમાં એક સંવિધાન દિવસ તરીકે ઉજવવાની પ્રણાલી ખાસ કરીને જ્યારથી બંધારણ અમલમાં આવ્યું ત્યારથી આ ચાલી રહી છે. પણ મને લાગે છે કે એની જાણકારી મને લાગે છે કે બંધારણ દિવસની ઉજવણી જે થઈ રહી છે એ તમે આમ સમાજમાં જો તો મને લાગે છે કે એટલા પ્રમાણમાં કોઈ મોટા પ્રમાણમાં જાગૃતિ, હા કદાચ સરકારી કાર્યક્રમોમાં છૂટક છૂટક આની ઉજવણી થતી હશે, બાકી આમ લોકો આ પ્રકારની ઉજવણી કરતા હોય એ લગભગ હજુ લાગે છે મને એની જે છે એ પાપા બગડી કહી શકાય. અને તેમાં તમે જે આ શરૂઆત કરી રહ્યા છો એ મને લાગે છે ખૂબ જ એક સ્તુત્ય બાબત છે. હવે આપણે બંધારણની જે વાત કરીએ તો ભારતનું બંધારણ થી માંડીને કોઈ પણ દેશનું જે બંધારણ જે છે એ કોઈ પણ દેશ હોય, પાકિસ્તાન હોય કે ચાઇના હોય કે શ્રીલંકા હોય કે બાંગ્લાદેશ હોય કે નેધરલેન્ડ હોય કે અમેરિકા હોય કે જે કોઈ દેશ હોય, કોઈ પણ દેશનું બંધારણ જે છે એ ખૂબ જ એમનો પાયાનો દસ્તાવેજ છે. કારણ કે જે તે દેશમાં જે કોઈ પક્ષની સરકાર હોય કે જે તે વ્યક્તિ રાષ્ટ્રપતિ હોય કે પ્રમુખ હોય કે વડાપ્રધાન હોય કે કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી વગેરે હોય, એમને બંધારણને આદર્શ માનીને બંધારણની પરિઘીમાં રહીને એમને શાસન પ્રશાસનની વ્યવસ્થા જે છે એ ચલાવવાની હોય છે. એ કેટલું સુચારુ રૂપે ચલાવે છે કે નથી ચલાવતા એક અલગ વિવાદનો મુદ્દો છે, ચર્ચાનો મુદ્દો છે. પણ દરેક લોકો જે છે એ જે તે દેશના શાસક પક્ષ છે કે એમણે કોઈ પણ પક્ષ હોય, દાખલા કે આપણે ત્યાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે બીજો કોઈ પક્ષ હોય, એ ભારતીય સંવિધાનને જે છે એ સદંતર રીતે ઉવેખી નહીં શકે. એટલે ભારતીય સંદર્ભમાં સંવિધાનના સંદર્ભમાં વાત કરીએ તો સંવિધાનની જે કોઈ એમની જે મર્યાદાઓ જે છે એ મર્યાદાઓમાં રહીને એમણે કામ કરવાનું હોય છે. હવે ભારતીય સંવિધાનની જે વિશેષતાઓ જે છે, સામાન્ય રીતે એવું કહેવાય છે કે ભારતીય સંવિધાન જે છે એ વિશ્વનું સૌથી વધુ સારું સંવિધાન છે, વિશ્વનું સારું સૌથી વધુ લાંબુ સંવિધાન છે, વગેરે વગેરે બાબતો કહેવાતી હોય છે. પણ એમાં શું સારું છે એ વાત જે છે મને લાગે છે કે જેટલા પ્રમાણમાં આપણા વાચક મિત્રોને જે જાણકારી હોવી જોઈએ એ જાણકારી નથી હોતી. તમે જે સંવિધાન દિવસની નિમિત્તે જે પૂર્વ સંધ્યાએ જે સંવિધાનની જાગૃતિ વધે તે માટે જે આ કાર્યક્રમ આયોજિત કર્યો છે, તો આપણે ગુજરાત કે ભારતની વાત કરીએ તો સામાન્ય રીતે જે ભારતનું જે સંવિધાન જે છે એ કેટલા લોકો વાંચે છે? મને લાગે છે કે ખાસ કરીને જે લોકો વકીલાતના વ્યવસાયમાં છે એ વકીલાત સિવાય ભાગ્યે જ આમ લોકો જે છે ભારતીય સંવિધાનનું અધ્યયન કરતા હોય. કારણ કે ભારતીય સંવિધાનની શું મહત્તા છે એ જ એમને ખબર નથી અને એ એમને કોઈએ જણાવી નથી. એટલે અને વકીલો પણ જે વાંચે છે એ પોતે ક્યાંક ગોખણપટ્ટી કરીને પરીક્ષામાં પાસ કરવા માટે જે કઈ અનુચ્છેદો વગેરે જે કઈ હોય એ મોટે ભાગે કરતા હોય છે. એટલે ભારતીય સંવિધાનને
જે વાત છે ખાસ કરીને આપણે ત્યાંની જે હયાતી જે સમાજ વ્યવસ્થા હતી, રાધર હું એને કહીશ કે આપણે ત્યાં જે વર્ષો પુરાણી જે સામાજિક કુવ્યવસ્થા હતી, એ કુવ્યવસ્થાને સુવ્યવસ્થામાં તબદીલ કરવાનું જો કોઈ દસ્તાવેજ હોય તો એ ભારતીય સંવિધાન છે. એટલે હું કહીશ કે ભારતીય સમાજ વ્યવસ્થામાં જે 4 વર્ણોની જે વ્યવસ્થા હતી અને એમાં જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર જે હતા, ખાસ કરીને આ દેશના જે મૂળ નિવાસી લોકો જે હતા, એ મૂળ નિવાસીઓને આપણે ત્યાં જે બ્રાહ્મણોના જે આર્યોના આક્રમણ પછી એમણે જે આ દેશના જે મૂળ નિવાસીઓ હતા એને જે ગુલામ બનાવવાની જે વ્યવસ્થા ઊભી કરી, એ વ્યવસ્થામાં સૌથી મોટી તિરાડ પાડવાનું જો કામ કર્યું હોય તો એ મારી દ્રષ્ટિએ ભારતીય સંવિધાન છે. ભારતીય સંવિધાન મારી દ્રષ્ટિએ જે છે એ મૂળ નિવાસીઓના પક્ષે ક્રાંતિકારી ફેરફાર, વ્યવસ્થા પરિવર્તન કરવા માટેનું એક ઘોષણા પત્ર છે, એક મેનિફેસ્ટો છે. અને આ દ્રષ્ટિએ મને લાગે છે કે એની મહત્તા ખાસ કરીને આપણા દેશમાં જે સમાજના નબળા રહી ગયેલા જે સમૂહો જે છે એને હજારો વર્ષથી એક સુનિયોજિત રૂપે એક ચોક્કસ પ્રકારની કુવ્યવસ્થા ઊભી કરીને એને પેઢી દર પેઢી શોષિત, શાસિત, ગુલામ અને અમાનવીય પરિસ્થિતિમાં રાખવાની જે વ્યવસ્થા જે ઊભી કરવામાં આવી હતી, એમાં સેંગ લગાડવાનું જો કામ કર્યું હોય તો એ ભારતીય સંવિધાન છે. એટલે ભારતીય સંવિધાનની જે આપણે એની અમલવારી અને બીજી ત્રીજી કોણ અમલ નથી કર્યો તે પૂરે મને લાગે છે કે ખાસ કરીને જે SC, ST, OBC અને માઇનોરિટીના લોકો છે, એ લોકોએ ભારતીય સંવિધાનની જે મહત્તા જે છે એ મહત્તા પહેલા જાણવી બહુ જરૂરી છે. સૌ પહેલા તો બાબા સાહેબ આંબેડકરને જ્યારે ભારતીય સંવિધાન લખવા માટેનું જે હિલચાલ થઈ હતી, શરૂઆતમાં બાબા સાહેબ આંબેડકર બહુ હિચકિચાટ અનુભવતા હતા કે આ સંવિધાન મારે લખવું કે કેમ, એ સંવિધાનથી આપણે કેટલા પ્રકારનું પરિવર્તન લાવી શકીએ વગેરે વગેરે. પણ એમને એક વિચાર આવ્યો કે ભાઈ એસસીના કલ્યાણ માટે જો મને ભારતીય સંવિધાનમાં કેટલીક વસ્તુઓ આમેજ કરવાનો મોકો મળે તો મારે ભારતીય સંવિધાન લખવા માટેની જવાબદારી લેવી જોઈએ. પણ પછીથી જયારે એમણે ભારતીય સંવિધાન જેમ જેમ લખતા ગયા, વિચારતા ગયા, વાંચતા ગયા, પછી એમને લાગ્યું કે આ ભારતીય જે સંવિધાન જે છે એ તો દેશમાં જે હયાતી જે સમાજ વ્યવસ્થા છે, જે પરંપરાગત જે સમાજ વ્યવસ્થા છે, એ પરંપરાગત સમાજ વ્યવસ્થામાં રેડિકલ એટલે ક્રાંતિકારી પરિવર્તન લાવવા માટેનું પણ જે છે એક સાધન છે અને એ સાધનનો એમણે ભરપૂર ઉપયોગ કર્યો. કોઈ મને કહે કે ભારતીય સંવિધાનની વિશેષતા શું છે તો હું તેને 1-2 વાક્યમાં એવો જવાબ આપીશ કે ભારતીય સંવિધાન જે છે એ ડોક્ટર બાબા સાહેબે એ રીતે પુનઃપૂર્વક, એ રીતે સ્કિલફુલી ડ્રાફ્ટિંગ કર્યું છે કે ભારતમાં જે હજારો વર્ષથી જે પ્રતાપીડિત જે સમૂહો હતા, એ સમૂહોના પક્ષે લોહીનું એક પણ ટીપું રેડ્યા વિના આખી સમાજ કુવ્યવસ્થા જે છે એ SC, ST જે આપણે ભારતીય સંવિધાનમાં જે નબળા સમૂહ હતા એને SC, ST, OBC અને માઇનોરિટી એવા પદોથી વિભાજિત કરી છે. એવા નબળા સમૂહોના પક્ષે સામાજિક જે વ્યવસ્થા છે એ ક્રમશઃ જે છે લોકતાંત્રિક ઢબે એક સંતુલિત રીતે એક જે છે એક વ્યવસ્થા ગોઠવાય, એ પ્રકારની આખું જે એમણે જે વ્યવસ્થા આચરી હતી. અને મને લાગે છે કે ભારતીય બંધારણનો જે કઈ અંશતઃ કે આંશિક જે અમલ થઈ રહ્યો છે, ટોટલી અમલ તો શક્ય જ નથી, કારણ કે આ દેશના જે શાસક પક્ષો જે છે એ આપણે ત્યાંની જે ભારતીય સમાજની જે વ્યવસ્થામાં હજારો વર્ષથી જે ટોચના જે સમૂહ હતા, એ ટોચના સમૂહનો જે છે છેલ્લા જ્યારથી આઝાદી મળી ત્યારથી આજ દિન સુધી કેન્દ્ર સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશો કે રાજ્ય સરકારોમાં એમનું જ પ્રભુત્વ રહ્યું છે.
એમનું જ વર્ચસ્વ રહ્યું છે. અને જે કોઈ એસસી એસટી ઓબીસી ના જે લોકો થોડા ઘણા સંસદમાં કે પાર્લામેન્ટમાં કે રાજ્ય પ્રકરણીઓના અન્ય સંસ્થાઓમાં જે પ્રવેશ્યા છે એમની તો દશા જે છે એ કંઈક જો બોલવા જાય તો એમને તરત જ જે છે એને દબાવી દેવામાં આવે છે. એટલે જે સમાજના જે નબળા વર્ગો હતા એને સ્વતંત્ર રીતે અવાજ કરવાની તક જે છે, મને લાગે છે કે આઝાદી શરૂઆતથી આજ દિન સુધી મળી નથી. અને આ તક હજુ બીજા કેટલાક વર્ષો સુધી પણ લંબાય તો મને નવાઈ લાગતી નથી. પણ જે કઈ અંશત અમલ થયો છે તો એને કારણે ભારતીય સમાજ વ્યવસ્થામાં ભારત દેશમાં દરેક રાજ્યોમાં દરેક પ્રદેશોમાં ખૂણે ખૂણે એક હલચલ જે છે એ મચી જવા પામી છે. એટલું તો આપણે સ્વીકારીએ કે આજે જે કઈ ભારતમાં જે હલચલ મચી છે તો જે કઈ આજે નાના મોટા પરિવર્તનો આવી રહ્યા છે અથવા આવવાની જે શક્યતાઓ ઉભી થયેલી છે તો એનું જો મૂળભૂત જો કારણ હોય તો મને લાગે છે કે ભારતીય સંવિધાન જે છે એ એના મૂળમાં છે. આજે આપણે લોકો શુદ્ર લોકો જે છે એને એક સમયે ભણવાનો હક હતો. આજે એન્જિનિયર બને છે, ડોક્ટર બને છે, વકીલ બને છે, એ રીતે જુદા જુદા વર્ગ એકની નોકરીઓમાં જાય છે, મંત્રીઓ બને છે, કે ધારાસભ્ય બને છે, કે સંસદ સભ્ય બને છે, કે વકીલો બને છે, કે શિક્ષકો બને છે, કે તલાટીઓ બને છે. આજે જે કઈ બને છે કે મહિલાઓની જે આજે જે સ્વતંત્રતા ભોગવી રહી છે, કે મિલકતમાં હક ભોગવી રહી છે, કે વોટિંગનો અધિકાર ભોગવી રહ્યા છે, કે સ્વતંત્રતાનો અધિકાર ભોગવી રહ્યા છે, કે અસ્પૃશ્યતા કોઈ આચરે તો તેની સામે એ લોકો અવાજ કરી શકે, કોઈ શોષણ થતું હોય તો તેની સામે એ લોકો અવાજ કરી શકે છે. પાણી સ્વતંત્રતાનો હક છે. આ તમામ પ્રકારના જે છે સામાજિક ન્યાય છે, બિન સાંપ્રદાયિક છે, આ તમામ પ્રકારના જે અગણિત અધિકારો જે છે એ ભારતીય સંવિધાનને કારણે મળ્યા છે. અને એને કારણે જે છે કે આ દેશમાં જે પરંપરાગત રીતે જે લોકોનું વર્ચસ્વ હતું, જેને આપણે મનુવાદી લોકો કહીએ છીએ કે બ્રાહ્મણવાદી લોકો કહીએ છીએ, સ્વાભાવિક રીતે જ એમના પેટમાં જે છે ખૂંચવા માંડ્યું છે, એમને બળતરા થવા માંડ્યું. અને એને કારણે જે છે કે ભારતીય સંવિધાનને જો બદલવાની વાત કરતું હોય તો એ એસસી એસટી ઓબીસી કે માઇનોરિટી સમાજના લોકો નથી, પણ આપણે ત્યાંના જે વર્ચસ્વકારી જે વર્ગ હતો, બ્રાહ્મણ હતા, વાણિયાઓ હતા, ક્ષત્રિયો હતા, કે જે વિકસિત શુદ્રોમાં પાટીદાર, મરાઠા કે જાટ જેવા વિકસિત શુદ્રો જે છે એ લોકોને એવું લાગ્યું છે કે આ ભારતીય સંવિધાનને કારણે આપણો જે એકાધિકાર જે વર્ષોથી યુગોના યુગ ચાલી આવતો હતો, પેઢી દર પેઢી ચાલી આવતો હતો, એ પ્રકારનું આપણી જે કમ્ફર્ટ ઝોન છે એ હવે બચશે નહીં. અને આપણી ભાવિ પેઢી જે છે એને પણ હવે શારીરિક શ્રમ કરવાનો વખત આવશે. એમને પણ જે છે આ લોકોને માન સન્માનનો જે હક અધિકારો આપવા પડશે. આ બધી જે લોકોને એક પ્રકારની જે ચિંતા ઉભી થઈ છે એને કારણે જે છે એ ભારતીય સંવિધાન જે છે એ લોકો બદલવા માટે હવાચિયામાં મારી રહ્યા છે. ભારતીય સંવિધાનને બદલવા માટે કોઈ રાજકીય પક્ષ જો પ્રયત્ન કરી રહ્યો હોય તો મારી દ્રષ્ટિએ જે છે ડાયરેક્ટ જો હું વાત કહું તો ભારતીય જનતા પાર્ટી જે છે અને ખાસ કરીને એમનો જે પેરેન્ટલ જે ઓર્ગેનાઇઝેશન છે, જે આરએસએસ, જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે છે એ બ્રાહ્મણો માટે અને બ્રાહ્મણો વડે સંચાલન થતું બ્રાહ્મણિકલ સત્તા જાળવવા માટે ઉભું થયેલું સંગઠન છે. એ સંગઠન જે છે એ આ બદલવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે. 1998 જયારે અટલ બિહારી વાજપેયીની સરકાર જયારે બની ત્યારે લગભગ એ ગાળામાં આરએસએસ ના સરસંચાલક જે હતા, જે એમનું નામ હતું સુદર્શન, એ સુદર્શને પહેલી વખતે કીધું કે આ ભારતીય બંધારણ જે છે એ ભારતીય બંધારણને જે છે એ દરિયામાં પધરાવી દેવા લાયક છે. એનું કારણ એમણે એવું દર્શાવ્યું કે ભારતીય સંવિધાન જે છે એ ભારતની જે સભ્યતા છે કે સંસ્કૃતિ છે એને એ અનુરૂપ નથી. ભારતમાં જે એક સોશિયલ ઓર્ડર હતો કે બ્રાહ્મણો જે છે, પુરોહિતો જે છે
એ સમાજ વ્યવસ્થાની ટોચ ઉપર હતા. બ્રાહ્મણિકલ વ્યવસ્થામાં શુદ્ર લોકો એટલે કે આ દેશના મૂળ નિવાસી લોકો, આપણે જે માલધારી સમાજ છે, કોળી સમાજ છે, સતવારા સમાજ છે, મોચી સમાજ છે, મુંગી સમાજ છે, ઇત્યાદિ ઇત્યાદિ જે બધો સમાજ જે છે એ સમાજ વ્યવસ્થાને નિમ્ન સ્થાને હતા. એટલે આ જે સોશિયલ ઓર્ડર જે છે એ સોશિયલ ઓર્ડર જે છે એમાં ખળભળાટ મચી ગયો છે. અને એવું લાગે છે કે આ એવું તો ન કહી શકે ભારતીય સંવિધાનને કારણે વાણિયા બ્રાહ્મણ ક્ષત્રિયોનું વર્ચસ્વ ઘટી ગયું છે એટલે બદલવાની જરૂર છે. જો એવું કોઈ ડાયરેક્ટ કહે તો જે SC ST OBC ના લોકો જે કહે કે આ ભારતીય સંવિધાનથી તો અમને ફાયદો થઈ રહ્યો છે તો એમના વિરોધમાં જતા રહે. એવું ન થાય એટલે એમણે ભારતીય સભ્યતાને સંસ્કૃતિમાં આપણે જે કહ્યું ને કે આ ભારતીય સંવિધાન જે છે એ એમણે કીધું કે બોરોઈંગ એટલે અન્ય દેશોના સંવિધાનમાંથી આચમન કરીને ફક્ત એસેમ્બલ કરેલું સંવિધાન છે એવું પણ એવું કહેવાય છે. પણ આ વાસ્તવમાં આ જે શાસક વર્ગ જે છે એ ભારતીય બંધારણને બદલવા માટેની જે લેજિટિમાઇઝ કરવાની જે ટેકનિક છે એ ટેકનિકથી આપણા લોકોએ બચવું જોઈએ. ભારતીય સંવિધાન જે છે ભલે બાબા સાહેબ આંબેડકરે અનેક વિવિધ દેશોના ભારતીય સંવિધાનોનો અભ્યાસ કર્યો હશે પણ ભારતમાં જે વર્ષો પુરાણી જે સમાજની કુવ્યવસ્થા હતી એ સામાજિક કુવ્યવસ્થા જે છે જેમાં આ દેશના 85% લોકોને સામાજિક ન્યાય નહોતો, એ લોકોને સ્વતંત્રતા નહોતી, એ લોકોને સમાનતા નહોતી, એ લોકો સાથે કોઈ બંધુતાનો વ્યવહાર કરવામાં નહીં આવતો હતો અને લોકતાંત્રિક રીતે આ લોકો જે છે એક બ્રાહ્મણિકલ સત્તા કે જે સમાજ વ્યવસ્થા ચલાવી રહ્યા હતા એ વ્યવસ્થાને તોડવા માટે એમણે બહુ હાઈ થિંકિંગ જે છે એ જે છે બહુ ઊંડાણપૂર્વકનું એમણે અધ્યયન કર્યું હતું અને એ તોડવા માટે એમણે આખી જે યોજના જે છે એ ભારતીય સંવિધાનમાં. એટલે જ્યારે કોઈક એવું કહે કે ભારતીય સંવિધાન એ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નથી, વાસ્તવમાં એ ભારતીય જે સામાજિક પરિસ્થિતિ છે, જે આપણે ત્યાંની જે સમાજ વ્યવસ્થા છે, જે અન્યાયમૂલક સામાજિક અન્યાય સ્વતંત્રતા ને છેદ કરનારી, બંધુતાનો છેદ કરનારી, સમાનતાનો છેદ કરનારી જે આખી વ્યવસ્થા હતી એને તોડનારી વ્યવસ્થા છે. એટલે ખાસ કરીને અર્જુનભાઈ હું તમને રોકું છું. હું તમને એ વિશે બીજા ઓલા પ્રશ્નમાં એ વિષય ઉપર હું તમને પૂછીશું. અત્યારે હું તમે જે વાત કરીને એના ઉપર જ લઈ જાઉં છું આપણા દર્શકોને કે ભારતનું જે બંધારણ તો આપણે 26 જાન્યુઆરી 1950 માં લાગુ થયું. તો એ પહેલા કયું બંધારણ હતું? તો કે મનુસ્મૃતિ, જે હમણાં પ્રોફેસર અર્જુન પટેલ વાત કરી ને, તો એ મનુસ્મૃતિ નામનું બંધારણ હતું. તો મનુસ્મૃતિમાં શું હતું કે એવું કે ખાસ કરીને જે અંગ્રેજો આવ્યા ને ત્યારથી આપણને થોડા ઘણા માનવીય અધિકાર મળ્યા, બાકી અંગ્રેજો નહોતા. અને એ વખતે જે મનુસ્મૃતિનું શાસન હતું, બંધારણ એ વખતનું કહેવાતું, એમાં બ્રાહ્મણ સૌથી શ્રેષ્ઠ અને આપણે જે SC ST OBC ના આવી જાય આપણે એમાં કોળી સહિત બધી જે બક્ષીપંથની જાતિઓ આવે એ બધા શુદ્ર. તો એમના માટે તો કોઈ અધિકાર જ નહોતા. ઉપરના 3 વર્ણની સેવા કરવી એ જ એમનો અધિકાર હતો. અને એ જ મનુસ્મૃતિનું જે મનુસ્મૃતિની કોપી કરેલું છે, આ મારું લખેલું નથી. જે હિન્દુ ધર્મના લોકો એમ કહે કે અમારો પવિત્ર ગ્રંથ, તો એ પવિત્ર ગ્રંથમાં લખ્યું છે કે ભાઈ બ્રહ્માના મોઢામાંથી બ્રાહ્મણ, એના હાથમાંથી ક્ષત્રિય, પેટમાંથી વાણિયા અને પગમાંથી શૂદ્ર ઉત્પન્ન થયા છે. એટલે કે મુખ તો સૌથી શ્રેષ્ઠ, એટલે એ બ્રાહ્મણ સૌથી શ્રેષ્ઠ. એને એમ કે દાન કરવું, દાન એને લેવું, યજ્ઞ કરવું, અધ્યયન કરવું, અને આ બધું એ દાન લેવું એ બ્રાહ્મણોના કામ, ભણવું ભણાવવાનું. અને ક્ષત્રિયોના તો કે દાન આપવું, યજ્ઞ કરવું, અધ્યયન કરવું અને રાજકારભાર કરવું. બાકી વાણિયાનો વેપાર કરવો. અને શૂદ્રવર્ણના લોકોને તો આપણા માટે એ અગત્યનો છે સૌથી, કે મનુસ્મૃતિમાં જે અધ્યાય છે એનો તમે 91 નંબરનો શ્લોક તમે જુઓ ને તો એમાં લખ્યું કે તે ભગવાને શૂદ્રને માટે એક જ કર્મનો આદેશ આપ્યો છે, ઉપલા 3 વર્ણોની ઈર્ષ્યા વિના સેવા કરવી. વિચાર તો કરો, આપણા લોકોએ ઈર્ષ્યા વિના સેવા કરવાની. અને આ એના એમ કે ભાઈ આ તો ઈશ્વરે લખી નાખ્યું છે એટલે તમારે તો આ જ કામ કરવાનું. તો અંગ્રેજોને આવ્યા ને એ પહેલા તો આપણા બાપદાદાની દશા
પશુ કરતા ખરાબ હતી. અને એ તમે જો જૂના પિક્ચરો અથવા તો જે બધા મને તીસરી આઝાદીથી માંડી ઘણા બધા આવા બધા પિક્ચરો અથવા તો એક શુદ્ર નામનું પિક્ચર છે, એમાં તમને જોવો ને તો તમને આમ આઈડિયા આવે. ત્યારની યુવા પેઢીને ખબર જ નથી કે આપણા બાપ દાદાએ શું સહન કર્યું. અને આ વસ્તુ એ ખાલી મોઢાની વાત નહોતી, એ લોકોએ ગ્રંથ, એનો પવિત્ર ગ્રંથ મનુસ્મૃતિ એમાં લખી નાખ્યું છે. હલકી વર્ણનો માણસ આપણે કોઈની સાથે એક સાથે નહીં બેસવાનું. વિચાર તો કરો. આ તમે શ્લોક વાંચજો, આ બધા જે એના અધ્યાય છે ને, એ તમે વાંચતો નથી એટલા માટે કે તમે આ બધું તમે કદાચ તમારા વિડીયોમાં મોબાઈલ આડો રાખશો ને તો તમને સ્પષ્ટ વાંચી શકાશે એવા મોટા અક્ષરમાં મેં રાખ્યું છે. કોઈ પણ માણસ, એક સામાન્ય બુદ્ધિ વાળો માણસ પણ હોય ને, આપણા ઓબીસી એસસી એસટી જેની 85% વસ્તી છે, અને જો મનુસ્મૃતિ વાંચી લે અને એનામાં સામાન્ય બુદ્ધિ હોય ને, અને જો થોડું ઘણું તર્ક કરશે ને, તો એને વિચાર આવશે કે જે ધર્મ ગ્રંથમાં મારા માટે કીડી મકોડા કરતા ખરાબ લખ્યું હોય, એ ગ્રંથ, એ ધર્મ, એ મારો ક્યાંથી હોય. જી ભાઈ, આ વાત ઉપર હું પણ તમને એક વાત કહેવા માંગીશ કે જાગૃતિબેન, હું તમને હમણાં લઈ લઉં છું. આ થોડુંક હું પ્રેઝન્ટેશન આપી દઉં ને, પછી હું તમારે બોલવાનું. તો આમાં મનુસ્મૃતિનો એક શ્લોક છે કે શૂદ્ર છકી જાય અને જો બ્રાહ્મણને ધર્મ ઉપદેશ આપે, તો દાખલા તરીકે અત્યારે જાગૃતિબેન ધર્મ વિશે કઈ ઉપદેશ આપે કે અર્જુનભાઈ પટેલ આપે ઉપદેશ, તો શું કરવાનું? એક ધગધગતું તેલ બનાવવાનું અને એના કાનમાં, મોઢામાં તેલ નાખવાનું, મોઢામાં સળીઓ નાખવાનું, ધગધગ આપણે એવું કઈ જો વેદ સાંભળી જાય તો કાનમાં તેલ નાખવાનું, શીશું નાખવાનું, આવું બધું લખ્યું છે. અને શૂદ્ર વર્ણના જે પુરુષો માટે તો બરોબર છે, પણ સ્ત્રીઓ તો તમામ વર્ણની, તો સ્ત્રીઓ માટે એને જરાકે આમ કહ્યું કે શૂદ્રોની હારવાર જ એની બધી રચના, એનું સ્થાન રાખ્યું છે કે સૈયા, આસન, અને ટૂંકમાં ગુલામ જેવું તે સ્ત્રીઓને વૈદિક મંત્રોનો કોઈ જાપનો એવો કોઈ અધિકાર નહીં. આવું બધું એના મનુસ્મૃતિના શ્લોકોમાં લખેલું છે, તમારી સામે છે, જો તમે. તો જેવી દશા એસસી એસટી ઓબીસી ના પુરુષોની, એવી જ દશા ટોટલી બધી સ્ત્રીઓની હતી. તો આ જેટલા માનવી અધિકાર મળ્યા ને, જે અર્જુનભાઈ વાત કરી, જાગૃતિબેન વાત કરી, એ બધું કોને? ડોક્ટર બાબા સાહેબના કારણે મળી. અને એટલા માટે આપણે બંધારણ બચાવવું જરૂરી છે. અને આ લોકો બંધારણ વિરુદ્ધ કેવા કેવા કાવતરા કરે છે. બંધારણના જે કોઈ જાણકાર લોકો આપણા જે ઓબીસી એસસી એસટી ના છે ને, માનો કે વામન મેશ્રામ છે, પ્રોફેસર અર્જુન પટેલ છે, આપણા અર્જુનભાઈ પટેલ આપણી સાથે છે, લક્ષ્મણ યાદવ છે, પ્રોફેસર રતનલાલ છે, દિલીપ મંડળ છે, એક નીરજ પટેલ છે, આ બધા મિત્રો તમે એને સાંભળો તો એ તો ચોખ્ખું કહે છે, પ્રોફેસર વિલાસ ખરાત છે, કે ભાઈ બંધારણનો 10% અમલ નથી થયો. વિચાર તો કરો. એટલે તમે બધા મિત્રો જે આપણી પ્રસ્તાવના છે વાંચજો, એટલે તમને ખબર પડે કે આનો અમલ થયો છે કે નહીં. ઘણા અર્જુનભાઈ, ઘણા મિત્રો એવું માને છે કે આપણા જે ઓબીસી માં હોય ને, કે અમે લોકો ક્ષત્રિય છીએ, અમને ક્યાં આ બધું શૂદ્રમાં તો અમે છીએ નહીં, અમને ક્યાં લાગુ પડે. તો એમના માટે ખરેખર ક્ષત્રિય વર્ણના લોકો જે ક્ષત્રિય સંમેલન થાય ને, ત્યારે આપણા કોઈ કોળીને કે એને બોલાવતા નથી. પણ આ લોકો પરાણે એમ કે નહીં, અમે તો ક્ષત્રિય છે. હજી એક બીજી એની કસોટી છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એટલે કે વાણિયા, આ 3 જ જનોય પહેરી શકે. જો કોઈ કોળી એમ કેતો હોય કે કોઈ બક્ષીબંધમાં આવતી જાતિ કોઈ પણ એમ કેતી હોય કે અમે ક્ષત્રિય છીએ, તો એને પૂછવાનું કે તમે જનોય પહેરો છો? તો સમજી લેવાનું કે જનોય ન પહેરતા હોય, જનોય પહેરવાનો અધિકાર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યનો જ છે, બીજા કોઈ નથી. આ મનુસ્મૃતિમાં લખ્યું છે. તો બંધારણ શા માટે બચાવવું જરૂરી છે, અને આઝાદી પહેલા શું દશા હતી, આ તમે જુઓ ને. ત્યાર પછી હજી હું એક થોડું બીજું પ્રેઝન્ટેશન આપી દઉં છું કે બંધારણમાં અત્યાર સુધીમાં 105 સુધારા થઈ ગયા. અમુક આપણા માટે સારા છે સમય પ્રમાણે, મને જરૂરી હશે, પણ જે 103 નંબરનો સુધારો છે ને, એટલો ખતરનાક છે. જાગૃતિબેન તો એડવોકેટ છે, પ્રોફેસર અર્જુન પટેલ છે, એ પણ જાણકાર છે. તો એ 9 જાન્યુઆરી 2019 ના રોજ આ ભાજપ સરકાર દ્વારા સંસદમાં પસાર કર્યો. અને એમે એ ખરડાને, એ કાયદાને ભાજપ, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, ટૂંકમાં બધી પાર્ટીઓએ એને સમર્થન આપ્યું કે ભારતની અંદર જે ગરીબ સવર્ણો છે એને 10% આરક્ષણ આપી દેવાનું. હવે બંધારણમાં તો કોઈ આવી જોગવાઈ હતી નહીં. બંધારણમાં તો ફક્ત એસસી એસટી ઓબીસી માટે જ જોગવાઈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કરી હતી. તો આ સુધારો કર્યો 103માં, અને એમાં જે ગરીબ સવર્ણ હોય એમને અનામત. આ જો બંધારણ વિરુદ્ધ કેવું કેવા કાવતરા થાય છે, એના માટે હું તમને એટલા માટે સમજાવું છે કે જે
બંધારણની કલમ 16(4) હતી ને, એમાં લખ્યું હતું કે પછાત વર્ગો એટલે કે જાતની બક્ષીપંચ કે ઓબીસી કે જે રાજ્યની સેવાઓમાં, નોકરીઓમાં જેમનું પર્યાપ્ત એટલે કે એડ્યુકેટ પ્રતિનિધિત્વ નથી, એટલે કે માનો કે ઓબીસી ની આપણી 65% વસ્તી છે, તો આપણું પ્રતિનિધિત્વ ક્લાસ 1 માં 4-5% છે, 3-4 વર્ગમાં ક્લાસ 3 અને 4 માં ખાલી 20 થી 22% કે 25% છે. તો આટલું બધું આપણું ઓછું, એટલે આપણને એ પ્રતિનિધિત્વ માટે આરક્ષણ, ગરીબી દૂર કરવા માટે આરક્ષણ નથી મળ્યું, પણ આપણું પ્રતિનિધિત્વ જે તે સરકારી ઓફિસમાં હોય એના માટે મળ્યું છે. એવી રીતે અનુસૂચિત જાતિ માટે એ લખ્યું છે 16(4) માં કે જેનું પૂરતું પ્રતિનિધિત્વ નથી એટલા માટે એને એડ્યુકેટ એટલે કે વસ્તીના પ્રમાણમાં આપવું, તો એનું પ્રતિનિધિત્વ થાય. હવે જયારે સવર્ણોની વાત આવી તો એ જે સુધારો કર્યો ને 103 તો કોઈ પ્રતિનિધિત્વની વાત નહીં, કોઈ સર્વે નહીં. બક્ષીપંચના લોકો જે ઓબીસી એના માટે બબે પંચ નિમાણા 43 વર્ષ સુધી કાયદો એ લટકતું રહ્યું, અને 43 વર્ષ પછી એનો ફક્ત 1-2 ભલામણનો અમલ થયો. વિચાર તો કરો, 1 ભલામણનો. અને એ લોકો માટે, સવર્ણોની સરકાર, અને 3 દિવસમાં રાજ્ય સરકાર અને લોકસભામાં 2માં પાસ થઈ ગયું. કોઈ હવે સવર્ણોનું પ્રતિનિધિત્વ કેટલું છે એનો સર્વે કરવું જોઈએ ને, તો મોટાભાગે જેટલા સર્વે આવે છે ને બધા સરકારના ડેટા આવે છે, તો સવર્ણોનું પ્રતિનિધિત્વ વસ્તીના એના કરતા 3 ગણું 4 ગણું છે. તો કેવી રીતે એને આરક્ષણ આપીએ? કે આપણા લોકોને, ગરીબોને, આપણી જે ગરીબ હોય ને ઓબીસી એસસી એસટી ના, તો એને માટે નરેગા યોજના, ખાળિયા ખોદવાના, અને એ લોકોના ગરીબો માટે તો કે નોકરી આપી દેવાની સીધી. તો આ વસ્તુ આપણા ઓબીસી એસસી એસટી ના આપણા શિક્ષકો, પ્રોફેસરો, અથવા તો આપણા જે ધારાસભ્યો, સંસદ સભ્યો, કોર્પોરેટર, જિલ્લા તાલુકા સદસ્ય, સાંસદ કે આપણા મંત્રીઓ કોઈ દિવસ કોઈ આ પ્રશ્ન ઉઠાવતા જ નથી. આ તો એવું છે કે આપણા ઓબીસી માં આવતી જે બધી કોળી સહિત બધી જ્ઞાતિઓ છે, દલિત સમાજની જ્ઞાતિઓ છે, એસટી છે, આના બાળકોના જે મોઢામાંથી કોળીઓ છીનવી અને જે લોકો ઉલટાનું વધારે ખાઈને બેઠા છે, એ સવર્ણોના મોઢામાં આપવાની વાત છે ખાવાનું, અને આપણા લોકો જે ભૂખ્યા છે એને વધારે ભૂખ્યા રાખવાના. ઓબીસી માટે 65% ને ખાલી 27% અનામત આપી, એના માટે કોઈ શબ્દ બોલતું નથી. અને 15% સવર્ણો છે, જે બિહારમાં જાતિ આધારિત સર્વે થયો સાબિત થઈ ગયું કે 15% જ છે. એ 15% માંથી 7-8% ગરીબો હશે, માનો કે ગરીબ હોય તો એના માટે 10% આરક્ષણ, અને 65% ઓબીસી એના માટે ફક્ત 27% આરક્ષણ. એસસી એસટી ના માનો કે વસ્તીના પ્રમાણમાં મળે છે. તો આવું અન્યાય ઓબીસી માં સૌથી ભયંકર અન્યાય ઓબીસી ના થાય છે. તો પ્રોફેસર અર્જુન પટેલ તો એ ઓબીસી છે, એ પણ તમને થોડીક વાત કરશે. તો આવું જે બંધારણ વિરુદ્ધ જે કામ થતા હોય, આ તમને એક દાખલો બતાવ્યો, એવા તો અનેક દાખલાઓ છે. આપણે જે અનામત વિરુદ્ધ કોઈ પણ કાયદો બની જાય, રોસ્ટરનો કાયદો બની જાય, એટ્રોસિટી છે સુપ્રીમ કોર્ટ કાઢી નાખે. તો આપણી સાથે જાગૃતિબેન પરમાર જે પોતે એડવોકેટ છે. જાગૃતિબેન, તમને આ બાબતે હું કહું કે બંધારણનો ખરેખર આ લોકો કેવી રીતે દુરુપયોગ કરે છે, જો પ્રોફેસર અર્જુનભાઈ પણ વાત કરી, અને તમે આ બાબતે શું કહેવા માંગો છો, એડવોકેટ જાગૃતિબેન પરમાર? જી ભાઈ, જે તમે જે વાત કરીને, તો હું એટલું કહીશ કે બાબા સાહેબ આંબેડકરનું જે બંધારણ છે ને, એમાં કોઈ પણ જગ્યાએ થોડોક પણ વાંક કાઢવો ને એ કોઈની માટે શક્ય જ નથી. તો અત્યારે આપણે જે સરકારને બોલી રહ્યા છીએ, પણ સરકાર બની છે કોનાથી? ક્યાંક ને ક્યાંક આ લોકોથી જ બનેલી છે, આપણા લોકોથી જ બનેલી છે. અને સરકારની અંદર જે એક કહીએ કે જે પણ સીટોની વ્યવસ્થાઓ છે, એ પણ ક્યાંક ને ક્યાંક આરક્ષણ આધારિત રીતે છે. તો હવે હું એવું કહેવા માંગીશ કે તમે જેમ કીધું છે એમ કે 15% લોકો રાજ કરે છે, પણ ક્યાંક ને ક્યાંક 85% લોકો એનો અવાજ દબાવી દીધો છે, અથવા જે ત્યાં સંસદ સુધી આપણા લોકો પહોંચ્યા છે, ત્યાં જઈને જે ચાપલુસી કરી રહ્યા છે, એને કારણે આપણે ક્યાંક ને ક્યાંક નુકસાનીમાં છીએ. હું ફક્ત સરકારને દોષ નહીં આપું, કારણ કે સરકાર તો એક હાથ છે, પણ બીજો હાથ ક્યાંક ને ક્યાંક આપણો પણ છે. કે જેમ કે આપણા જે નેતાઓ છે, આપણે આપણા અવાજ માટે, આપણી જે જરૂરિયાતો છે એની માટે, આપણા મૂળભૂત અધિકારો, જે તે વિસ્તારમાં કઈ બાબતના અધિકારો જોઈએ, એ તમે સરપંચથી લઈ અને તમે સંસદ સભ્ય સુધીનાનું તમે જોઈ લેજો ચિત્ર, કે દરેકને પોતપોતાનો એક એરિયો આપેલો છે, ને એરિયાની અંદર પણ જે ચુનાવ થાય છે, એ ચુનાવ ક્યાંક ને ક્યાંક આપણે અનામતને આધારે થઈ રહ્યા છે. તો આપણે જે આપણી વ્યક્તિને ચૂંટીને ત્યાં જ્યાં મૂકીએ છીએ, એ વ્યક્તિ જ ત્યાં જઈને પાંગડો બની જાય છે.
ક્યાંક ને ક્યાંક ફક્ત ને ફક્ત ખુરશી ઉપર ચીપકીને રહેવું અથવા ફક્ત કેવી રીતના સ્વિસ બેંકમાં એકાઉન્ટ ખોલાવવા એની ઉપર ચાલ્યો જાય છે. ફક્ત ક્યારેક 5 સવર્ણોની સાથે બેસીને જમવાનું એને મળી જાય છે, તો એમાં પોતાને પણ ક્યાંક ને ક્યાંક સવર્ણ સમજી લે છે, એ વધારે નુકસાનદાયક છે. મારું આ તમને કહેવું છે. એટલે આમાં આપણે જે કહીએ છીએ કે જે બંધારણનું અત્યારે તમે કીધું કે આ 10% જે કાયદો આવ્યો, બરોબર છે. હવે કાયદો આવ્યો તો કોઈ એક વ્યક્તિથી ન આવે. કાયદાના જે નિયમ છે કે ખરડો કઈ રીતે પસાર થાય છે, 2 સભાઓમાં પસાર થાય છે, ત્યાર પછી તેમાં બહુમતી થાય છે, ત્યારબાદ રાષ્ટ્રપતિ સુધી જાય છે, ત્યારબાદ વળી જો રાષ્ટ્રપતિને અનુકૂળ ન લાગે તો પાછું આવે છે, વળી પાછું થાય છે. એ પ્રોસેસ બહુ લાંબી છે ભાઈ. ખાલી કહી દીધું એનાથી નથી ખરડો પસાર થઈ જતો. પરંતુ ત્યાં જઈને જે આપણે SC ST OBC લઘુમતીના જે નેતાઓ બેઠા છે તેઓ શું કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક એ ભૂલ પણ આપણે ભોગવી રહ્યા છીએ. તો ક્યાંક એ ને લોકોએ ક્યાંક તો આપણે સમર્થન, આપણા પણ, લોકો જેટલા ચૂંટાઈને ગયા છે એમણે તો સમર્થન જ આપ્યું છે ખુલ્લું. હા, એ જ કામ કહેવાનું એવું- મારું થાય છે કે નથી કહેતા કે ભાઈ ઘરનો જ ઘાતકી નીકળે છે તો તમે બીજાને શું કહી શકો. આ રીતની અત્યારે આપણી પરિસ્થિતિ છે. હું તમને અત્યારે એટ્રોસિટી એક્ટના કાયદાની વાત કરું તો એટ્રોસિટી એક્ટનો કાયદો ખૂબ જ સરળ કાયદો છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિને એની જાતિ વિશે તમે એને કોઈ પણ પ્રકારનું હેરાનગતિ કરો છો. સ્ત્રીઓની માટેના પણ ઘણા બધા એવા કાયદાઓ છે કે જેમાં જેને વ્યક્તિગત એની ગરિમાને નુકસાન પહોંચે છે તો એ માટે એને કોઈ સાક્ષીની જુબાનીની જરૂર નથી. તે પોતે જ એક કહીએ ને કે જે ઓબ્જેક્ટ છે એ પોતે જ સંપૂર્ણ છે. છતાં પણ ક્યાંક ને ક્યાંક જે સામેવાળા લોકો કરતા પણ આપણા જ સમાજના જે આગેવાનો છે એ જે મિસગાઈડ કરે છે અને મિસગાઈડ કરીને જે આ બધા કાયદાઓને જે કહીએ કે જેમ કે અત્યારે તમને ખ્યાલ હશે તો એટ્રોસિટીના કાયદાઓ છે કે અથવા સ્ત્રી વિરોધી પણ ઘણા બધા એવા એને વ્યક્તિગત, જાતિગત, શારીરિક, માનસિક જે નુકસાન કરેલા છે એવા બધા કાયદાઓની અંદર પણ અત્યારે એમ કહેવામાં આવે છે કે 2-5 વ્યક્તિ તમે લઈ આવો, એ સાક્ષી તરીકે જુબાની આપે કે હા તમારી સાથે આવું બનેલું છે તો જ બનેલું છે. તો આ જે બધો કાયદાઓને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડ્યું છે તો એમાં હું કહીશ કે શાસક પક્ષ કરતા પણ આપણા સમાજના જે અમુક બની બેઠેલા આગેવાનો છે ક્યાંક ને ક્યાંક, જે ખુરશીથી તો નથી ચીપકેલા પરંતુ એ ક્યાંક ને ક્યાંક ખુરશીની ચમચાગીરી કરવા માટે ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનો બનેલા છે. એવા આગેવાનો અને પ્લસ જે શાસક પક્ષની અંદર આપણા સમાજની કારણે, આપણા સમાજની તેની એક ઓળખાણને કારણે ત્યાં જઈને બેઠા છે અને પછી ભૂલી જાય છે કે મારે આ સમાજ માટે શું કરવાનું છે. એ લોકોને કારણે અત્યારે ક્યાંક ને ક્યાંક કાયદાઓને વધારે નુકસાન થઈ રહ્યું છે. જેમ કે એટ્રોસિટી એક્ટના કાયદામાં આપણે જોઈએ કે ભાઈ તેની અંદર કોઈ જામીન મળવાની શક્યતાઓ નથી. 6 મહિનાની ઓછામાં ઓછી જેલ છે, એની બદલે અત્યારે તમે 3જા દિવસે લોકોને જામીન ઉપર છૂટેલા જુઓ છો અને સમાધાન કરાવે છે. પણ એ જે વચ્ચેવાળી વ્યક્તિ હોય છે, પછી એ શાસક પક્ષનો તમે આપણા સમાજનો કહી દો કે પછી ખાલી બની બેઠેલો આપણો આગેવાન હોય જે આપણા સમાજનો હોય, એ બે બાજુથી મલાઈ લે છે અને જે સમાધાન કરાવે છે. પરંતુ જેનો સર્વે જ્યારે નીકળે છે, કારણ કે કાયદો છે ને આપણે બાબા સાહેબ આંબેડકરે કાયદા ઘડ્યા તો કાયદાની સાથે સાથે એની અંદર તેમને એક ફ્લેક્સિબિલિટી પણ રાખી છે કે સમાજને જે કાયદાથી નુકસાન થતું હોય એમાં સુધારો કરવાની પણ છૂટ છે. તો જાગૃતિબેન, હું તમને એવું એક સવાલ દર્શાવવાની પૂછું. કોશિશ કર. હા, જાગૃતિબેન, તમે ચાલુ રાખજો. હું એક સવાલ તમને પૂછું છું કે આપણા લોકો તો માનો કે જે આપણા પ્રતિનિધિ તરીકે જ્યાં બેઠા છે, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે આપણા ટૂંકમાં SC ST OBC ના પ્રતિનિધિ તરીકે આવે, ત્યાં એ લોકો આપણા હક અને અધિકાર માટે બોલતા નથી. તો અર્જુનભાઈ જેમ કીધું એમ કે એ બોલવા જાય તો કે એને નેક્સ્ટ ટાઈમ ટિકિટ નથી આપતા, એટલે એ લોકો ત્યાં બોલવું હોય તો એમ કે બોલી નથી શકતા. તો હવે આપણે એના પ્રતિનિધિની વાત મૂકી દઈએ કે એ તો આપણો ઉદ્ધાર નહીં કરે. 75 વર્ષમાં આપણને ખબર પડી ગઈ કે અને એટલા માટે કાંચીરામ સાહેબે એમના દલાલ ચમચા કીધા છે ને, બરોબર છે ને. હવે આપણે મૂળ વાત લઈ કે આપણે જે મતદારો છે, આપણે મતદારોને શું આમ સંદેશ આપવો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે. મતદારોનું વાત જ એ જ હું તમને સવાલ પૂછી લઉં પછી જવાબ આપજો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે એ આપણા સમાજને જે મતનો અધિકાર આપ્યો એ બ્રાહ્મણવાણિયાના પક્ષોને શાસક બનાવવા માટે આપ્યો છે કે આપણને ખુદને શાસક, એ આપણે વિચારવાનું છે. હું આજે ધારાસભ્ય સંસદ કે આપણા પ્રતિનિધિની વાત ભૂલી જવાનું. આપણે જે મતદારો આપણે વધારે છીએ ને, બરોબર, આપણે 85% છીએ. આપણે વિચારવાનું છે કે બાબા સાહેબે આપણને જે મતનો અધિકાર આપ્યો છે ને એ આપણને ખુદ શાસક બનવા માટે, બીજાને રાજા બનવા માટે નથી આપ્યો. આપણા લોકોએ ખુદ શાસક બનવા માટે આપણા પક્ષો જે હોય હવે એને શાસક, એને સત્તા ઉપર લાવવો પડશે.
75 વર્ષમાં આ બધાનું જોઈ લીધું કે ભાઈ ભાજપ કોંગ્રેસ કે આમ આપણા માટે કામ નથી કરવાના, તો હવે આપણા લોકો એને શા માટે સમર્થન આપવું જોઈએ? જે પક્ષના સ્થાપક આપણા હોય, જે ટોટલી નિર્ણય આપણા લોકો લેતા હોય, એના માટે કામ કરવું જોઈએ કે નહીં? એ બાબતમાં તમારું શું કહેવાનું છે? જી ભાઈ, જો એ વાતે પણ હું તમને એ જ કહેવા માંગુ છું કે જેને આપણે ચોઈસ કરીને ત્યાં મૂકેલા છે એ પણ આવા દગાખોર છે. તો તમે એવું વિચારો છો કે કોઈ એક પક્ષના કોઈ શાસક હશે, આપણા હશે, તો આપણી માટે વિચારશે, તો હું પણ માનું છું કે એ પણ આપણે ક્યાંક હવામાં જ તીર મારી રહ્યા છે. કારણ કે આપણે કોઈ એમ કહું છું કે એમ નહીં કે ભાજપ કોંગ્રેસ છે એ તો હાઈકમાન્ડ તો એ લોકો પાસે છે, પણ આપણા જે લોકો આપણા પક્ષો છે ને, હાઈકમાન્ડ ક્યારે છે ભાઈ? મારું એ જ કહેવાનું છે કે હાઈકમાન્ડ ક્યારે છે? જ્યારે આપણા લોકો 85% ત્યાં દબાઈ ગયેલા છે. તમે ભલે નહીં, તમારું એવું કહેવાનું થાય છે કે આરએસએસ ને દ્વારા ચાલે છે, તો આરએસએસ ના દ્વારા ચાલે છે, તો એ આરએસએસ ને સપોર્ટ કરવા વાળા, હું તમને એટલું કહેવા માંગીશ કે અત્યારે જે દંગાઓ ફેલાયેલા, તમે ગોધરાકાંડ થી માંડીને કોઈ પણ દંગાઓ જુઓ, એની અંદર તમે ક્યારેક કોઈ બ્રાહ્મણના દીકરાને, કોઈ વાણિયાના દીકરાને, કોઈ વેપારીના દીકરાને તમે અંદર જતા જોયો છે? પેલા મારો આ પ્રશ્ન તમે મને કહો, એમાં કઈ જગ્યાએ તમે કહી શકો છો? જયારે આપણી અંદરની મૂર્ખાઈઓ છે. એક મિનિટ વચ્ચે હું તમને કહું છું, બરાબર સવાલ સમજો કે ભાજપ કોંગ્રેસ કે આમ માનો કે છે, તો ગુજરાત સિવાયના જે રાજ્યો છે ને, દાખલા તરીકે તમે ઉત્તર પ્રદેશ લ્યો તો એસપી બીએસપી જે પછાત વર્ગોના પક્ષો છે, બિહાર લ્યો તો ત્યાં જેડીયુ અને આરજેડી એ પછાત વર્ગોના પક્ષો છે, એવી રીતે તામિલનાડુ છે એટલે ડીએમકે અન્ના ડીએમકે પછાત વર્ગોના પક્ષો છે. તો આવી રીતે એ લોકો કોંગ્રેસ ભાજપ એ લોકોનો મોહ નથી રહ્યો, સમજાણું? જ્યાં પછાત વર્ગના લોકો શાસક બનવા માટે સક્ષમ બન્યા છે, જાગ્યા છે, તો એમ આપણે ગુજરાતના આપણા જે એસસી એસટી ઓબીસી ના લોકો જાગવું જોઈએ ને કે આપણે હવે એ પક્ષોની આપણે સેવા એને સમર્થન આપવાનું બંધ કરીએ, અને જે આપણા પક્ષો છે, દાખલા તરીકે ગુજરાતની અંદર તમે જો તો અત્યારે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી બની છે, એ ટોટલી જે આપણે જે કહીએ કે આપણા હક અધિકાર માટેની જ વાત કરે છે, જેની જેટલી વસ્તી એટલી ભાગીદારી આપવાની વાત કરે છે. તો આપણા લોકોએ એવા પક્ષોને સમર્થન આપવું જોઈએ કે આવા પક્ષોને સમર્થન આપવું જોઈએ? એ હું તમને એ પ્રશ્ન પૂછું છું. જી ભાઈ, હું છે ને એક રાજનીતિક રીતની વાતચીતમાં અત્યારે નહીં પડું, કારણ કે મને તો એટલું જ લાગે છે કે ક્યાંક ને ક્યાંક છે ને આપણે લોકોએ જ સૌથી પહેલા સમજવાની જરૂર છે. કારણ કે સરકાર કોઈ પણ હોય, જ્યાં સુધી આપણે પોતાના, દાખલા તરીકે હું તમને મત વિશેની વાત કરું તો કોઈ પણ પાર્ટી આવશે, થોડુંક ભોજન ખવડાવશે, થોડીક પોટલીઓ આપી દેશે, એકાદી સાડી આપી દેશે, એટલે જઈને એને મત આપી દે છે, પરંતુ ક્યારે એવું નથી વિચાર્યું કે પાછળ અમારું શું થાય છે. હવે લોકશાહી ધરાવતો દેશ છે, એટલે કે લોકો દ્વારા લોકો માટે ચાલતો દેશ હોવો જોઈએ, પણ લોકો જ પોતાની માટે જાગૃત નથી. મતલબ આપણે એવો વિચાર છે કે મેં એક મત આપી દીધો, મારું કામ પૂરું થઈ ગયું, હવે મારી બધી જવાબદારી પૂરી કરવાનું કામ સરકારનું. પણ સરકાર નથી જાગૃત, તો એમને જગાવવા માટે કેમ આપણે જાગતા નથી? જાગૃતિબેન, ખૂબ ખૂબ આભાર. હું હવે આ જ સવાલ હું છે ડોક્ટર અર્જુનભાઈ પટેલને પૂછું. અર્જુનભાઈ, કે આપણને અનુભવથી તો શીખવું જોઈએ ને. આપણી પહેલી પેઢી છે, આપણે ભણ્યા ગણ્યા નહોતા આઝાદી પછી. બીજી પેઢી છે એ તો આપણા હમણાં કે બીજી પેઢીમાં કંઈક ભણ્યા, તો આપણે એમ હતું કે ભાઈ કોંગ્રેસ કે ભાજપ આપણા માટે કામ કરશે. તો બે પેઢી વહી ગઈ, 25 દુ 50 વર્ષ, બીજા 25 વર્ષ આપણે હજી આશા રાખીશ કે ભાજપ કોંગ્રેસ જ આપણું ભલું કરશે. તો 75 વર્ષનો જો અનુભવ કહેતો હોય કે એ લોકો આપણે નથી મંડળ પંચનો પૂરો અમલ કર્યો, નથી જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી, કે નથી આપણો સર્વે કર્યો, નથી વસ્તીના પ્રમાણમાં ભાગીદારી આપી, તો હવે જે માનો કે પક્ષના પ્રતિનિધિ તરીકે આપણે ગયા છે, એની જે મર્યાદા હોય આપણે એનો વાંક નથી કાઢવો, પણ આપણે મતદારો તરીકે આપણે જે આમ સમાજ છે, ખરેખર તો માલિક તો દેશનો આપણે લોકો મતદારો છીએ ને, આપણે માલિક છીએ. તો એ મતદારોએ શું વિચારવું જોઈએ એ અર્જુનભાઈ તમે કહો. હા, એટલે એ સંદર્ભે આપણે જે જાગૃતિબેને જે વાત કરી અને જે સવાલ જે આખો ઉભો કર્યો કે આ જે પરિસ્થિતિ જે છે એમાં આપણે જે શાસક પક્ષ છે એને જવાબદાર કહેવા કરતા વધારે પડતા જે આપણા જે પ્રતિનિધિઓ છે, એ નેતાઓ જે છે એ સવિશેષ જવાબદાર છે. એ તમારા મત લઈને ચૂંટાઈને જાય પછી ત્યાં સંસદમાં કે વિધાનસભાઓમાં જે છે એ આપણા પક્ષે બોલતા નથી. આ એક હકીકત છે. પણ એની જો આપણે ઊંડાણમાં જઈએ તો મને લાગે છે કે આ ઉપરથી જેટલું સત્ય દેખાય છે, અંદરથી કદાચ આપણે જો વિચારીએ
તો કંઈક આપણને જુદી વાત પણ થોડીક મળી શકે એમ છે. મારી પોતાની માન્યતા એવી છે કે જેવો તમારો સમાજ એવો તમારો નેતા. તમારો સમાજ જો અજાગૃત હોય તો તમારો નેતા પણ અજાગૃત જ હોય. તમે અજાગૃત સમાજ હોય અને તમારો નેતા જાગૃત હોય, એ બે વાત એકી સાથે પોસિબલ નથી. જો તમારો સમાજ જાગૃત હોય તો તમારા નેતૃત્વએ પણ ત્યાં જાગૃતિ દર્શાવવી પડે. એટલે બેઝિક સવાલ એ છે કે નેતાઓની જે અજાગૃતતા છે એની પછવાડે આપણા સમાજમાં રહેલી જે અજાગૃતતા છે, ખાસ કરીને જે એસસી એસટી ઓબીસી સમાજમાં, મેં તમને કીધું અર્જુનભાઈ, તો છેલ્લા માનો 70 કે એ વર્ષથી પરિવર્તન તો લાવવું પડે ને, એમ પરિવર્તન આપણે કરવું લાવવું પડે. પડે. એટલે તમે જે આજે કાર્યક્રમ કર્યો કે હમ. પહેલી વખતે એક ઓબીસી સમાજમાંથી એક ચેનલ, એ આજે તમે જો મેઇન સ્ટ્રીમ મીડિયાની જે ચેનલો હશે તો એક પણ લોકોમાં આ પ્રકારની જે ચર્ચા જે છે એ થતી નહીં હશે. એટલે આ પ્રકારની ચર્ચા, લોક જાગરણના જે કાર્યક્રમો છે એ પછી સોશિયલ મીડિયાના આધારે, ફેસબુકના હોય, વોટ્સઅપના આધારે હોય, કે નાની નાની પુસ્તિકાઓના આધારે હોય, કે સંમેલનોના આધારે, રેલીના આધારે, અત્યારે દાખલા તરીકે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી જે ના લોકો જે છે એ આખા ગુજરાતમાં જે છે એ ઓબીસી જનજાગરણનો જે જાગૃતિ રથ ફેરવી રહ્યા છે. અને આ જાગૃતિ રથ જે છે એ સતત 5 વર્ષ સુધી ફરવાનો છે. એટલે સમાજને જો આપણે જાગૃત કરી દઈએ તો મને લાગે છે ઓટોમેટિક આપણા નેતાઓ પણ જાગૃત થશે, અને થયા વગર એને છૂટકો નથી. અને ન થશે તો એ ઘર ભેગા, એને પક્ષ ભલે ટિકિટ આપતો હોય, પણ જે જાગૃતિબેને કીધું કે મત તો આપણે આપીએ છીએ ને, મત જો આપણે આપવાનું બંધ કરીએ તો પક્ષે એની ટિકિટ આપેલી હોય એનું કોઈ મહત્વ રહે ખરું? એટલે મને લાગે છે કે આ જે છે એક ઐતિહાસિક એક પ્રક્રિયા જે છે, અને આ પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે, એ બહુ મહત્વનું છે. બીજી વસ્તુ મારે એ કહેવી છે કે ભારતીય સંવિધાનને, જે હું આગળની વાત લંબાવવા માંગુ છું, કે 2000ની આસપાસ જે છે એમણે ભારતીય સંવિધાન બદલવા માટે કોશિશ કરેલી, અને ભારતીય એક જે ઓલ્ટરનેટિવ બંધારણ પણ એમણે તૈયાર કર્યું હતું. અને એ બંધારણમાં એક પ્રોફેસર મારા મિત્ર હતા જે આજે હયાત નથી, એમણે મને એ બંધારણની કોપી જે છે મને એમની પાસે હતી, અને એમણે એવું કીધું કે આખી જે પુરાતન જે વ્યવસ્થા જે છે એને સજીવન કરવાની વાત જે છે એ વાત જે છે એમાં હતી. અને એસસી એસટી ઓબીસી ના જે હક અધિકારો જે છે એ મનુસ્મૃતિમાં જે પ્રકારે એમના હક અધિકારોની હનન કરવામાં આવ્યું હતું, એ પ્રકારની એક વ્યવસ્થા ઉભી કરવાનો એક બાલિશ પ્રયત્ન જે છે એ કરવામાં આવ્યો હતો. મને ખબર છે કે 2001 કે 2 ના અરસામાં કાંશીરામ સાહેબે જે છે સમગ્ર ભારતમાં દ્વારકાથી લઈને આ બાજુ આસામ સુધીના, સાઉથમાંથી લઈને કાશ્મીર સુધીના એ બધા લોકોને જે છે એ આ સંવિધાન બદલવાના વિરોધ રૂપે એમણે દિલ્હીમાં એક આખી સભા આયોજિત કરેલી. અને એ આખી એ રેલીમાં પણ હું ગયેલો, અને કકડતી ઠંડી હતી, અને મેં મારા જીવનમાં સૌથી મોટી કોઈ જે સંવિધાન અગેન્સ્ટમાં રેલી જોઈ હોય તો એમાં લગભગ 13 થી 14 લાખ લોકો હતા. અને કાંશીરામ સાહેબે એવો મેસેજ આપ્યો કે જો તમે ભારતીય સંવિધાનની સાથે, બાબા સાહેબ આંબેડકરના લિખિત ભારતીય સંવિધાનની સાથે છેડછાડ કરી તો અમે તમને એ કરવા નહીં દઈશું. એને કારણે જે છે અત્યારે એમણે બહુ ચાલાક પ્રજા છે, એમણે તત્કાલીન જે છે ભારતીય સમાજ સંવિધાન બદલવાની વાત નથી કરતા, પણ એમણે મોઘમ રીતે ભારતીય સંવિધાન બદલવાનું શરૂ કર્યું છે. જેમ કે આપણે ત્યાં જે વાત હતી કે ભાઈ નોકરી જે છે તમે જાહેર ક્ષેત્ર જ નહીં રહેવા દેવું, તમે અર્ધ સરકારી ક્ષેત્ર જ નહીં રહેવા દેવું, તો જે આરક્ષણની જે વાત છે, નોકરીની વાત છે, એ ઉપસ્થિત જ નથી થતી. એટલે તમે જુઓ કે આજે તમામ જે સરકારી જે સંસ્થાઓ જે છે એનું ડે બાય ડે એ લોકો સંકોચન કરી રહ્યા છે. આજે નોકરીઓ, સરકારી નોકરીઓ જે છે, અર્ધ સરકારી નોકરીઓ જે છે એ ખતમ થઈ રહી છે. એનો અર્થ એવો થયો કે એસસી એસટી ઓબીસી ના જે સંવિધાનિક જે આરક્ષણના જે કઈ હકો હતા એ ખતમ થઈ રહ્યા છે. એટલે આજે એમણે પ્રાઇવેટાઇઝેશનનું એટલા મોટા પ્રમાણમાં જે આખું અભિયાન ચલાવ્યું કે આખા દેશને આવનારા 10-15 વર્ષની અંદર પ્રાઇવેટ લિમિટેડ કંપની જેવો બનાવી દેશે.
બીજી વસ્તુ, તમને શિક્ષણ મળવાનો અધિકાર મળ્યો છે, તો તમને શિક્ષણ મળવાના અધિકારમાંથી જો રોકવા હોય તો શું છે, ભારતીય સંવિધાન તો કહે છે કે 6 થી 14 વર્ષના જે બાળકો છે એને મફત પ્રાથમિક શિક્ષણ આપવાની જવાબદારી જે છે એ રાજ્યની છે. તમે તમારા ગામમાં, તમારા તાલુકામાં, જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં તમને કોઈ આજે મફત શિક્ષણ 6 થી 14 વર્ષના બાળકોને જે છે મળે છે ખરું? આજે તમે જુઓ કે આખી જે પ્રાઇવેટ બે સમાંતર વ્યવસ્થા ઉભી કરી રહ્યા છે, એક સરકારી જે શિક્ષણ વ્યવસ્થા અને બીજી જે છે કે પ્રાઇવેટ શિક્ષણ. અને મોટા ભાગના જે લોકો બાળકો જે છે એ પ્રાઇવેટ શાળાઓમાં જાય છે અને ત્યાં તો મોંઘીદાટ ફી લેવામાં આવે છે. એટલે ભારતીય સંવિધાનને જે છે કે તમારું શિક્ષણ મોંઘું કરવું, શિક્ષણ અઘરું કરવું, અવનવી જે છે કોમ્પિટિટિવ જે એક્ઝામ, નેટ હોય, ટાટ હોય, ટેટ હોય વગેરે બધી જે પરીક્ષાઓ ઉભી કરવી અને એમાંથી આપણા લોકોને એલિમિનેટ કરવા. એટલે શિક્ષણ મોંઘું અને અઘરું કરવાને કારણે તમારા છોકરાઓમાં ક્ષમતા જરૂર હોય, પણ એ ક્ષમતા ક્યારે વિકસાવી શકે કે એની આર્થિક સ્થિતિ જે છે એ સદ્ધર હોય તો. આજે તમે જુઓ કે તમારે એક ડોક્ટર બનવું હોય તો તેને માટે 1 કરોડ, 2 કરોડ, 3 કરોડ રૂપિયા જેવું ડોનેશન હોય. કેટલા SC, ST, OBC ના ફેમિલીમાં લોકોની તાકાત છે કે એટલું મોટું ડોનેશન જે છે આપી શકે? એટલે તમે જુઓ કે આ લોકો પ્રચ્છન્ન સ્વરૂપે ભારતીય સંવિધાનને કઈ રીતે નિષ્પ્રાય કરી દેવામાં આવ્યું. આજે તમે ઇલેક્શન જો, ઇલેક્શનમાં એવું કહેવાય છે કે સંસદનું ઇલેક્શન લડવું હોય તો તમારે 50 થી 100 કરોડ રૂપિયા જોઈએ. મોટા મોટા પક્ષોને 25 કરોડ રૂપિયા તો ટિકિટ આપવાના લે છે. એટલે આ પ્રકારે એ લોકો એ પ્રકારનું જે વ્યવસ્થા ખુલ્લી હોય, પણ તમે એ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ કરવી કે જેને કારણે શું છે કે આપણો સામાન્ય જે વર્ગ જે છે એ ઓટોમેટિક એ લાભ એના હક અધિકારો ભોગવી નહીં શકે. એટલે મને લાગે છે કે આજે જયારે આપણે ભારતીય સંવિધાનના પૂર્વ સંધ્યાએ જયારે સંવિધાનની જનજાગરણ અંગે કાર્યક્રમ જયારે કરી રહ્યા છે, જયારે આપણા સંવિધાનની સામે જે પડકારો ઉભા થઈ રહ્યા છે, એની સામે જે ચેલેન્જીસ છે એ ચેલેન્જીસને પણ આપણે જાણવાની જરૂર છે. જો આપણે ન જાણીશું તો આપણને તો એવું લાગે કે આ તો બધું ઓટોમેટિક છે અને વિકાસ થઈ રહ્યો છે. આજે તમે જુઓ કે ગુજરાતમાં જે કાંઠા વિસ્તારમાં વસનારા મોટા ભાગના કોણ લોકો છે, તો કોળી લોકો છે કે ભાઈ માલધારી લોકો છે કે ભાઈ ખારવા લોકો છે. તો આખો દરિયા કિનારો જે છે એની જમીન એ લોકો હડપ કરી રહ્યા છે. એટલે આપણી જમીનો ઉપરથી આપણને મોટા પ્રમાણમાં વિસ્થાપિત કરી રહ્યા છે. દરિયા ઉપરથી જે માછીમારો મચ્છીમારી કરતા હતા એને વિસ્થાપિત કરી રહ્યા છે. માલધારીઓ જે ગામનું ગૌચરણ જે હતું એને લોકો બધું સંપાદિત કરીને ગૌચરણને ખતમ કરી રહ્યા છે. એટલે આપણને જે જીવન જીવવાનો, સમાજપૂર્વક જીવન જીવવાનો જે હક અધિકાર આપણને જે આપ્યો હતો ભારતીય બંધારણ, કે આપણને સંપત્તિ ધરાવવાનો અધિકાર આપ્યો હતો, આપણને શોષણ. આજે તમે જુઓ કે આપણા સાહેબ વડાપ્રધાન તો એવું કહે છે કે મેં આટલા કાયદાઓ ખતમ કરી દીધા. અરે ભાઈ, કાયદાઓ જે છે એ નબળા વર્ગના પ્રોટેક્શન માટે બન્યા હતા. આજે તમે જુઓ કે કામદારોનું જે શોષણ થાય છે એની સામે કામદારોનું સંગઠનો જે છે એ બધા ખતમ કરી દેવાયા છે. પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો છે અને અમુક લોકોમાં જ આખું જે આર્થિક સંસાધનો જે છે એ કેન્દ્રિત થઈ રહ્યા છે અને લોકો વિકાસ થઈ રહ્યા છે. મને લાગે છે કે સંવિધાનના દિવસે આપણે એક પ્રશ્ન કરવાની જરૂર છે કે આ વિકાસ જે છે એ કોનો છે અને કયા લોકોના ભોગે છે. મને લાગે છે કે જો આજે SC, ST, OBC અને માઇનોરિટી સમાજના લોકો જો આ બાબતમાં વિચાર નહીં કરશે અને અત્યારથી આ બધા પ્રયત્નોને અટકાવવાના પ્રયત્ન નહીં કરશે તો ભારતીય લોકતંત્રના માળખામાં રહીને એમના મતો થકી એમનો જ સત્યાનાશ કરશે. એ પ્રકારનો ટ્રેન્ડ જે છે મને લાગે છે કે ચાલી રહ્યો છે. એટલે આ વાત પણ લાગે છે. ઓકે. જાગૃતિબેન, આપણા જે બંધારણમાં આપણને હક અને અધિકાર બાબા સાહેબે આપ્યા છે એનો જ ઉપયોગ કરીને માનની કાશીરામ સાહેબે કીધું કે ભાઈ ન્યાય જોઈએ ને તો શાસક બનવું પડે. બરોબર છે? માંગવાથી તો ભીખ ને એમ કે ભીખ જ મળે. માંગવા, જો તમારે હક અને અધિકાર જોતા હોય ને તો શાસક બનવું પડે. બીજું, જે સમાજ શાસક સમાજ હશે ને એને ક્યારેય માર ખાવાનો વારો નહીં આવે. તો જો તમે જોવો ને તો સતત ઘટના બને છે કે આપણા દલિત સમાજના, આપણા દીકરા દીકરીઓને આખા દેશની અંદર, આપણા ગુજરાત સહિત OBC ના લોકોને, દીકરીઓને પણ આવી દશા થાય છે.
તો એ કાશીરામ સાહેબના જે શબ્દો છે તો એ બંધારણ આધીન છે ને, કે બંધારણમાં આપણને મતનો અધિકાર આપ્યો છે, શાસક બનવા માટે આપ્યો છે. તો એ બાબતે જી ભાઈ, તમને મારી વાત, તમને કદાચ મારી વાત અજુગતી લાગશે. જાગૃતિબેન, એક હા, મિનિટ, છેલ્લી આપણે કાર્યક્રમ પૂરો કરવો છે, તો છેલ્લી 2 મિનિટમાં આપનો જે છે આજના કાર્યક્રમ અનુસાર આપણા જે દર્શકો છે એમને આપનો શું સંદેશ છે? અને બીજું, દર્શક મિત્રો જે જોડાણા છે એને વિનંતી કે તમે વિડીયો શેર કરતા રહેજો. જાગૃતિબેન, આપનો લાસ્ટ છેલ્લો સંદેશ શું છે એ જણાવજો. જી ભાઈ, હું તો આ માટે એક જ વસ્તુ કહીશ કે ક્યાંક ને ક્યાંક કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સમાજ હોય કે કોઈ પણ શાસક પક્ષ હોય, એ ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ આધારિત જે રાજકારણ રમી રહ્યા છે, આપણે એ જ્ઞાતિને જો તોડીએ ને તો ઓટોમેટિક એને વિકાસને જ વાત કરવી પડશે. મારો તો આ એક જાત અનુભવ પણ છે કે કારણ કે શું કરે છે કે બિચારાઓ કઈ અને જે એનો ગેરફાયદો ઉઠાવે છે, સવર્ણોને તમે સવર્ણો તમારે આવો અન્યાય કરવાનો અધિકાર છે, એ કઈ એની અંદર જે વિકૃતિઓ પેદા કરી રહ્યા છે ને એની વચ્ચે કોઈક બીજા મલાઈ ખાઈ રહ્યા છે. જેમ તમે કીધું એમ કે શાસક આપણો હોવો જોઈએ, તો કદાચ મારો એક પ્રશ્ન તમને લાગશે હજુ તો કે અત્યારે જે આપણા પ્રધાનમંત્રી સાહેબ છે એ ઓબીસી સમાજના જ છે ભાઈ. એટલે એ વાત એ પોતાની એને તો આરએસએસ એ આપણને ખ્યાલ જ નથી. એટલે કે ભાઈ ત્યાં બેઠેલો વ્યક્તિના હાથમાં પણ શું છે આપણને ખબર નથી. પણ હું એટલું કહીશ, એમની હું તમને એક સવાલ પૂછું, જો વડાપ્રધાન ઓબીસી હોય તો પછી ઓબીસી ની જે મંડળ પદની ભલામણ કેમ નથી સ્વીકારતા બધી? તો એ જ મારું તમને કહેવાનું છે ને કે આપણે આપણા પ્રતિનિધિઓને ત્યાં મૂકીએ છીએ અને ત્યાં જ જઈને એ ચાપલુસી જે કરે છે. અને જેમ આપણે કહેવામાં આવ્યું કે બીક કઈ છે એમની, સાંભળો મેરી વાત, કે બીક કઈ છે તો કે મને ટિકિટ નહીં મળે. મને ટિકિટ નહીં મળે એ કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે જે આપણું એક ચૂંટણી પંચ છે એના જે નીતિ નિયમો છે એ પ્રમાણે દરેક સમાજને સમાજ વ્યવસ્થા પ્રમાણે ત્યાં તેમને ટિકિટ આપવી જ પડે છે. તો જો હું નહીં લડું તો મારો કોઈ ભાઈ હશે, તો એની બદલે તમે એક વખતે તટસ્થ થઈને એમ કરો કે હું પણ નહીં લડું ને મારો કોઈ ભાઈ પણ નહીં લડે. જો અમારા આ પ્રશ્નનું તમે નિરાકરણ ન કર્યું તો હું તમને ભાઈ એટલું કહી દઉં, સવાર ન પડે સરકાર ગદ્દારી કરવા માટે, સમાજ સાથે ગદ્દારી કરવા માટે જે ગદ્દારો છે ને, આપણા ગદ્દારો ને આપણા દલાલોએ જ જે આપણને નુકસાન કર્યું છે ને એવું કોઈ નથી. આશા શા માટે રાખવી જોઈએ? હું તમને એમ કહું છું કે આપણે તામિલનાડુમાં, બિહાર કે યુપી ની જેમ આપણે ન વિચારી શકીએ? હું એમ તમને કહું છું. હા, બસ એવા નેતાઓ હોય તો કરી શકીએ. નેતાઓ તો આપણે ઉભા કરવાના છે ને, નેતાઓ પણ એ જ વાત છે ભાઈ, જેને અત્યારે તમે જે મને કીધું કે હવે છેલ્લી 2 મિનિટ જ છે આપણી પાસે, તો હું જે મારા એસએસડી ના ગુજરાત મહિલા પ્રભારી તરીકે એટલું કહીશ કે આપણે રાજકોટની અંદર 28/1 એટલે કે 28 જાન્યુઆરી 2024 ના, હું તમને એક સરસ મજાની વાત કરું કે 28મી નો કાર્યક્રમ માટે આપણે સ્પેશિયલ હું તમારો 10 મિનિટનો એક વિડીયો તમારો ટેમ્પલેટ મને મોકલાવજો, આપણે એક લાઈવ મૂકી દઈશું કાલ 2 કે દિવસ પછી. કઈ વાંધો નહીં. અને તમે એમાં સ્પેશિયલ તમારું વક્તવ્ય આપજો, બરોબર ને? અત્યારે તમારે ટૂંકમાં વાત કરવી કરજો. હા, બસ એટલું જ કેવું છે મારે કે 28/1/2024 ના રાજકોટની અંદર બૌદ્ધ ધર્માંતરણનું આપણે એક મોટું આયોજન કરેલું છે, ભવ્ય આયોજન કરેલું છે, જેની અંદર એસએસડી અને મિશન જય ભીમ અને દરેક સંગઠનો એસસી એસટી ઓબીસી ના જે સમાજને એક કરવા માંગે છે એવા સંગઠનો દ્વારાનું આપણું આયોજન છે, જેમાં ભીમરાવ સાહેબ, રાજેન્દ્ર પાલજી, રાજરત્ન સાહેબ અને ગગન મલિક એ લોકો પણ પધારી રહ્યા છે. તો આ મિશનમાં, આની મુહિમમાં દરેક લોકોને હું કહીશ કે હવે એક બનવાની જરૂર છે. જ્યાં સુધી આપણે જ્ઞાતિ નહીં તોડીએ ને ત્યાં સુધી હવે આપણું કદાચ ક્યાંક ને ક્યાંક નિરાકરણ નથી. હવે આપણે ફક્ત ભારતીય બની અને રહેવાની સાથે સાથે એક સામાજિક રીતે 133 જે કન્ટ્રી જે બૌદ્ધિસ્ટ છે એની સાથે જોડાવા માટેના પણ પ્રયાસો કરવા પડશે, કારણ કે આ દિશા પણ આપણને ક્યાંક ને ક્યાંક બાબા સાહેબ આંબેડકરે જ દેખાડેલી છે. જી, બરોબર. ખૂબ ખૂબ આભાર જગૃતબેન. આપણી સાથે ડોક્ટર અર્જુનભાઈ, માનની કાશીરામ સાહેબે કીધું કે ન્યાય જોઈએ ને તો શાસક બનવું પડે, માંગવાથી તો ભીખ જ મળે, અધિકાર ન મળે. હક અધિકાર જોતા હોય તો શાસક બનવું પડે. અને બીજું એમનો એક શબ્દ છે, બરોબર સારું વાક્ય છે, કે જે શાસક સમાજ હશે ને એને કોઈ દિવસ માર ખાવાનો વારો નહીં આવે. તો ભાજપ કોંગ્રેસમાં તો આપણા પ્રતિનિધિ વર્ષોથી છે અને છતાં આપણે માર ખાઈ છીએ. તો હવે બદલાવ માટે તમે એના માટે શું કરવું જોઈએ? જેમ યુપી, બિહાર
આ બધા જે રાજ્યોમાં થર્ડ ફ્રન્ટ ઉભા થયા અને આપણા લોકો શાસક બન્યા, એમ આપણે ગુજરાતના લોકો કેમ નથી વિચારતા? એ બંધારણમાં આપણો ઉપયોગ કરીને બાબા સાહેબે જે આપણને મતનો જે અધિકાર આપ્યો છે એનો યોગ્ય ઉપયોગ આપણે કેમ નથી કરી શકતા? હા અર્જુનભાઈ, તમારી વાત સાથે તમારી વાત જે છે કે અત્યારે જે કાંશીરામ સાહેબ થી માંડીને આમ લોકો પણ હવે વિચારી રહ્યા છે કે તમારા પ્રશ્નો જે છે તમારે એનું સોલ્યુશન કરવું પડશે. તમે જે ખાટકી પાસે તમે બકરાનું રક્ષણ કરવું હોય તો ખાટકી ના કરી શકે. એ લોકો તમારા ભક્ષક છે, એ તમારા ક્યારે પણ રક્ષક ના હોઈ શકે. એ પાયાની વાત જે છે એ આપણા લોકોએ સ્વીકારવી પડશે. એ લોકોએ હજારો વર્ષથી તમારા ઉપર વર્ચસ્વ ભોગવ્યું છે, તમારા ઉપર જુલ્મો કર્યા છે, તમને અન્યાય કર્યા છે, તમને અમાનવીય પરિસ્થિતિમાં જીવવા માટે મજબૂર કર્યા છે. હવે એ વર્ગના લોકો તમારું કલ્યાણ કરી દેશે. મને લાગે છે કે આ વાત જે છે વહેલામાં વહેલી તકે આ વાત જે છે નો અસ્વીકાર કરતા થઈએ અને ખુદ આપણે જે છે આપણા પ્રશ્નો છે, આપણો સમાજ છે અને આપણો ઇતિહાસ છે, આપણું શોષણ છે, આપણા ભાગીદારીની વાત છે, આપણા સમાજની વાત છે, આપણી પાસે સંવિધાન છે, આપણી સમાનતાની વાત છે, આપણને સામાજિક ન્યાયની વાત છે. આ તમામ વાતો જે છે મને લાગે છે કે આપણે ખુદ જે છે ખુદના પ્રશ્નો ખુદ જે છે એમને જે છે એનો ઉકેલ લાવવો પડશે. કોઈ તમારો જે છે આ પેલા જે છે કે બીજા તમારો આવીને પ્રશ્ન હલ કરશે, એ વાત જે છે મને લાગે છે કે જેટલી આપણે જલ્દી સમજીએ એટલી આ તબક્કે હું એ વાત કહેવા માંગુ છું. અને મને એવું લાગે છે કે આજે તમે જુઓ કે ભલે એ લોકો ગમે ત્યાં દાવ પીચો રમતા હોય કે ગમે તેવી પાર્ટીઓ ઉભી કરતા હોય, બીજા એમના જે છે બી પાર્ટી સી પાર્ટી વગેરે વગેરે ઉભા કરતા હોય કે જે ચૂંટાયા પછી પણ સરકાર ખરીદી દેતા હોય અને હવે સંવિધાનિક માર્ગ અપનાવીને તમારા હક અધિકારો દબોચવા માંગતા હોય, આ બધું જે છે એક નગ્ન સ્વરૂપે મને લાગે છે કે આપણી સમક્ષ બની રહ્યું છે. અને આપણે પ્રજા તરીકે જે છે આ એક મુક પ્રેક્ષક તરીકે આપણે નિસહાય પરિસ્થિતિમાં જોતા રહ્યા છે કે આ પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ. આ તો બધું આવું જ ચાલવાનું, એમાં તો કઈ ફેર નહીં પડે, આપણી એકલાની પીપુડી કોણ સાંભળે વગેરે વગેરે. મને લાગે છે કે આ બધી જે બાબતો જે છે એ અસત્ય બાબતો છે. આ પ્રકારના જે ચીમનભાઈ જે પ્રકારની જે ચેનલ ઉપર આજનો જે વિષય રાખ્યો એ ગુજરાતમાં મને લાગે છે 10 ખૂણે જો આ પ્રકારની ચેનલો ચાલતી થઈ જાય મને લાગે છે કે આ શાસક પક્ષો જે છે ને એ હલી જાય. કહેવાનો મતલબ જે છે કે આપણો જે અજાગ્રત જે આપણી સામાન્ય જે અજાગ્રત અવસ્થામાં છે, આપણી જે પ્રકારની જે બુરાઈઓ જે છે, આપણે જે પ્રકારના પાખંડવાદમાં કે બીજા પ્રકારની બાબતોમાં ફસાયેલા છે, મને લાગે છે કે આપણી જે ક્ષતિઓ જે છે એ જેટલી વહેલી બને એટલી આપણે જો એને ઓવરકમ કરી શકીએ તો મને લાગે છે કે સમાજમાં એ એટલું જ ઝડપથી પરિવર્તન આવી છે. તમે જે વાત કરી કે જે રીતે યુપીમાં, તમિલનાડુમાં વગેરેમાં જે પછાત વર્ગના લોકોએ પોતાની પાર્ટી બનાવીને જે પછાત વર્ગના પ્રશ્નો હલ કરવાની જે આખી જે એમણે ઉકેલની દિશામાં જે ગતિ કરી રહ્યા છે, ગુજરાતમાં કેમ આવું નહીં બને? મને લાગે છે કે ગુજરાતમાં પણ આની શરૂઆત થઈ ચૂકી છે. અને આપે જે કીધું કે જે ભાવનગરમાં જે ધરમસિંહભાઈ થાપા અને જે કલ અમારા યુવા મંચ બનાવીને કે પછી વ્યવસ્થા પરિવર્તન પાર્ટી બનાવીને જે જાગૃતિનું કામ કરી રહ્યા છે અને સાથે સાથે અન્ય પાસે તમારે ટિકિટ લેવા માટે શીખ માંગવાની જરૂર નથી, લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી. તમારો પક્ષ છે, તમારો જ પ્રશ્નો છે અને સમસ્યાનો ઉકેલ પણ જે છે એ આપણે ક્રાંતિકારી લાવી શકીએ એ પ્રકારની શરૂઆત થઈ ચૂકી છે. એટલે મને લાગે છે કે આવનારા દિવસોમાં જો આપણે આ પ્રકારનું ચેનલો દ્વારા અને બીજા સેમિનારો દ્વારા, પરિસંવાદો દ્વારા, રેલીઓ દ્વારા, આ પ્રકારના જે ડિબેટ દ્વારા જો આ પ્રકારનો પ્રયત્ન કરીશું તો મને લાગે છે કે આવનારા દિવસોમાં આપણા લોકો આપણું હિત ક્યાં રહેલું છે, કોની સાથે રહેલું છે, કયા પક્ષમાં રહેલું છે,
આ તમામ બાબતો જે છે એ મને લાગે છે કે એની જાણકારી જે છે એમની પાસે જશે, અને જે દિવસે જાણકારી જશે તે દિવસે મને લાગે છે કે આપણા લોકોનો વિજય જે છે એ 100% જે છે એ આપણા લોકોનો વિજય થવાનો છે. એટલે ટૂંકમાં એક શબ્દમાં કહેવું તો જનજાગરણ જે છે એ જ આનો એક ઉપાય છે, મને એવું લાગે છે. અને જનજાગરણ માટે એ આ હેમંતભાઈ જેવા બધા જ આપણે લોકો જે બધાએ છે કરવું પડશે. તો આપણે બધા સાથે મળી, એક વ્યક્તિથી ના, આપણે બધા સાથે મળીને જેટલા લોકો જાગી ગયા છે આપણા સમાજમાં, એ બધાની જવાબદારી છે. ખૂબ ખૂબ આભાર અર્જુનભાઈ. તો મિત્રો, આજમાં જે કઈ મિત્રો જોડાણા બધાનો ખૂબ ખૂબ આભાર. આપણી સાથે જે વક્તા તરીકે એડવોકેટ જાગૃતિબેન જોડાણા, પ્રોફેસર અર્જુનભાઈ પટેલ જોડાણા, એમનો પણ ખૂબ ખૂબ આભાર. જે આખું જે આપણા જે કાર્યક્રમનો જે બંધારણ દિવસ છે આવતીકાલે, તો એની પૂર્વ સંધ્યાએ આપણે કાર્યક્રમ રાખ્યો છે. એનો સાર એટલો છે કે બંધારણની રક્ષા કરવી હોય અને બંધારણનો પૂરેપૂરો અમલ કરવો હોય, કેમ કે પૂરો અમલ નથી થતો એટલે આપણને હક અને અધિકાર નથી મળતા. તો આપણા જે કોળી, ઓબીસી, એસસી, એસટી સમાજે શાસક સમાજ બનવું પડશે. જ્યાં સુધી આપણે શાસક નહીં બનીએ, અને એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું હતું કે જાઓ તમારી દિવાલ ઉપર લખી નાખો કે અમે આ દેશના શાસક છીએ. પણ આપણા લોકોએ લખી નાખ્યું કે અમે એને બદલે જે બ્રાહ્મણ વાણિયાના પક્ષો છે એને શાસક બનાવવામાં આપણા લોકો લાગી ગયા. તો આપણા જે પ્રતિનિધિ છે એની વાત ભૂલી જઈએ, એમની મર્યાદા હશે, એ નથી બોલી શકતા, એ બધું ભૂલી જાય. પણ આપણે મતદાર તરીકે તો જાગીએ. બીજા એવા ઘણા પક્ષો હશે, અરે કઈ નહીં તો એવો અપક્ષો રાખો કે જે કોઈની ગુલામી ન કરે, પણ આપણા મત છે આપણા લોકોને આપતા શીખશું તો ચોક્કસ પરિવર્તન આવશે. બંધારણનો તો જ અમલ થશે પૂરેપૂરો. તો ફરીથી આ કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ. બધા મિત્રોને જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય.